મમ્મી હા આ ગાંડાનું શું કરવાનું છે ઘરમાં હવે એ કહેશો? ખબર નહીં આપણે નસીબમાં શું લખાવીને આવ્યા હતા કે આપણા નસીબમાં આવો ગાંડો ભટકાણો. હવે મને પણ ખબર નથી પડતી કે એનું શું કરવું. કરવાનું શું હોય? આ ઘરની બહાર ધક્કા મારી મારીને કાઢી મૂકો ને. હા ગઈકાલે સાંજે મમ્મી મારા ઓફિસના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા, બધા ડોક્યુમેન્ટ ફાડી નાખ્યા અને ડૂચો કરી કરીને ચાવતા હતા. બોલો તો હવે તારા બોસ ખીજાય નહીં? ખીજાય નહીં શું? આ બધી ઇમ્પોર્ટન્ટ ફાઇલો હતી અને ફાઇલ હોય ડોક્યુમેન્ટ્સ ફરી પાછા કરાવવામાં વર્ષો લાગી જશે. હવે આ નાલાયક જેવાને કોઈ ભાષામાં ખબર નથી પડતી. કોની વાત કરો છો? તારો કાકો બુદ્ધિ વગરનો બારદાન. હવે ફરી પાછું એને શું કીધું? હેરાન પરેશાન કરી મૂક્યા છે કાકાએ. જો ભાઈ હું તો છે ને કંટાળી ગયો છું. હા ગઈકાલે સાંજે ઓફિસના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા, બધા ડોક્યુમેન્ટ ફાડી નાખ્યા અને મોઢામાં નાખીને ડૂચો કરી નાખ્યો. આ જે હેરાન કરે છે એ કઈ નવી વાત છે? આ કઈ અત્યારની વાત છે? અને આજે તમારા કંપનીની જે નુકસાની કરી છે એમાં તો એવું પણ બની શકે કે કંપનીવાળા તમને જ કહે જવાબ આપી દેશે કે આ બધું નહીં ચાલે, કાલથી નહીં આવતા. એ જ તો વાંધો છે. હા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ફાડી નાખ્યા. હવે બધું સાંભળો આને ને હવે ક્યાંથી ભેગા કરશે? અને મને એ ખબર નથી પડતી કે આ બલા ઘરમાંથી જાહે ક્યારે. આપણે 3 હતા ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આ 2 વહુ આવી ગઈ ને એટલે વધારે તકલીફ પડે છે ઘરમાં. અરે પહેલા તો બધું નોર્મલી ચાલતું હતું કે આપણે કાકા કંઈ પણ કરતા હતા ને કંઈ કહેતા નહોતા, પણ હવે તો એનું મગજ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગયું છે. મતલબ બધી એક્ટિવિટી કરે ને એ ઓવરમાં કરે. હા 2 દિવસ પહેલાનો દાખલો, અમારે ઓફિસે જવું હતું, ઓફિસે જવા માટે જ્યાં બાઇક ઉપર બેઠો આગળનું ટાયર જ ગાયબ. અરે ટાયર કાઢીને નાના છોકરાઓ સાથે રમતા હતા. હવે તમે જ કોને મમ્મી, આને ગાંડા કહેવાય કે પછી શું કહેવાય? ગાંડા જ કહેવાય ને. ગાંડા ગામ વગર ના હોય, એને ક્યાંય ગામ ન હોય. આને ગાંડા ન કહેવાય, આને ઇન્ટેલિજન્ટ ગાંડા કહેવાય. નહીં એટલે એને એ બધી ખબર પડે છે કે મારે 5 રોટલા ખાવા છે, મારે 2 રોટલા ખાવા છે, મારે 1 રોટલો ખાવો છે. આપણે ખાવાનું એને ઓછું આપ્યું હોય તો એ ઘરમાં માંગતો હોય ભાભી પાસે. અને આ બધું કરવામાં કેમ નથી ખબર પડતી કે આ બધું નુકસાન છે? પરમ દિવસે મારો 5 લાખનો ચેક ફાડી નાખ્યો. હાય હાય બધી ખબર પડે છે અમને, બધી ખબર પડે છે. ખાલી ગાંડા કાઢે છે ને એટલું જ છે. અને આમ પણ મમ્મી તમે વિચાર કરો ને, અમારા સાસરિયા વાળા ઘરે બેસવા પણ નથી આવી શકતા. આ છેલ્લું 1 વર્ષ થઈ ગયું, ક્યારે મારા સાસુ અને સસરા આવ્યા કરે કહેશો? આ નથી આવતા એનું કારણ આ ગાંડો જ છે. આ જ્યારે આવે ત્યારે ખંભા ઉપર બેસી જાય, માણસની સાથે કેવી રીતે વાત કરવી કેવી રીતે નહીં એની ભાન નથી પડતી. અને હુલિયો તો એવો બનાવ્યો છે, 2 ચોટીને દાંત ને એવું લાગે કે સર્કસ આપણા ઘરે છે. ખબર નહીં. હા બધું તારા પપ્પાના કારણે ઝેલવું પડે છે. તારો બાપો માનતો નથી કે ના ભાઈને કંઈક મૂકી આવે ગાંડાના આશ્રમમાં. પપ્પાનું નામ ધીરે ધીરે લો, ધીરે ધીરે લો. ઉપર વાંચતા હશે, હમણાં નીચે આવીને કહેશે કે બોલો શું મારી વાત કરતા હતા? એક તો ગાંડો છે ને આ પપ્પા, એનું મગજ પણ એવું થઈ ગયું છે. હવે છે તો છે, કહી દેવાનું ને મોઢે, ખબર પડે ને ભાઈ હેરાન કરે છે એમ. હું એમ કહું છું કે આ ગાંડો છે એનું નિકાલ કરવાનું કઈ રસ્તો નહીં હોય? સમજાય હવે? બરાબર વાત છે નાનકા તારી, કંઈક તો કરવું જ પડશે મમ્મી. અને જો હા ગાંડો છે ને વર્ષ દિવસમાં આ ઘરની બહાર ના ગયો ને તો નક્કી હા ઘરમાં આપણે બધા જ લોકો ગાંડા જ થઈ જઈશું. અરે ગાંડા ફેમિલી નામ પડી જશે. ના ના એવું કાંઈ નહીં થઈ દેવા. હું કાંઈક વિચારું છું, નહીંતર હા આપણે એની વાહમાં ગાંડા થાશું તો આ તારી ઘરવાળી બેનું શું થાય? ઈ ગાંડી થઈ જાય ને યાર. એક કામ કરીએ તો, મારી પાસે જબરજસ્ત આઈડિયા છે. બોલ ને તો. આ ગાંડાને છે ને એક રૂમમાં છે ને પૂરી દઈએ. આ રૂમમાં પૂરીએ, રૂમ ખોલવાનો જ નહીં, રૂમની બહાર આવશે નહીં, કોઈને હેરાન કરશે નહીં. અરે મોટા ભાઈ શું વાત કરો છો? ગાંડો છે એ ગાંડા કરવાનું થોડું છોડી દે. અંધારામાં તો અંધારામાં એના નાટકો શરૂ જ રાખશે. પણ એકલો નાટક કરશે, આપણે ક્યાં જોવા જવાનું છે? અને કઈ તોડ ભાંગ કરીને તો કાચની બારીઓ તોડી નાખશે તો શું કરીશ? ઈ તો ઠીક છે પણ આપણે બદનામ થવું બહાર કે આને પૂરી રાખ્યો છે તો એને હાસવી નથી શકતા. આ હો હલ્લા કરશે તો પણ પકડાઈ જઈશું. એક કામ કરીએ, સાંકળેથી બાંધીને રાખી શકીએ. મને એમ લાગે વધારે મોટી વાત કરી દીધી. પણ દેવલા એક કામ કરે ને ઘેરની ઘોડી પાવી દે ને એટલે હોઈ રહે તો માથાકૂટ નહીં. તમને ખબર છે આવું બધું કરવામાં શું થાય છે? ઘેરની ગોળીઓ પાછું અને કાંઈક પ્રોબ્લેમ થશે ને તો આ હોસ્પિટલની બબાલ આવશે ને તો પોલીસ આપણા ઘરે આવશે. કહેવાનું ને આપણે ગાંડો ગમે એ કરે, અમને કઈ ખબર નહોતી. શું ગાંડો ગમે એ કરે? તરત એમ કહે કે તમને હાચવવાની તેવડ ન હોય તો ગાંડા આશ્રમ છે ત્યાં મૂકી આવો ને. આવી રીતના ઘેરના ટીકડા પાવાની શું જરૂર છે? આપણી ઉપર આવશે ને કાલ સવારે જેલના સળિયા ગણવા પડે એવું તમે વિચારો, એવું કાંઈક વિચારો કે એક આઈડિયા છે મારી પાસે.
બરાબરનો વિચાર કર્યો છે. હવે આ પ્લાન પ્રમાણે આપણે આગળ બધું પ્રકરણ ચલાવીશું હો. કાંઈ વાંધો નહીં, પણ કોઈને કાને કોઈ ભનક ન લાગે. નહીં નહીં, આપણે સીન કર્યો છે તો આપણને જ ખબર હશે ને કોઈના કાને શું કેમ ભણક લાગે હે ભાઈ? ખબર છે. ઓકે ડન. પાકું? યસ ડન. હા. હવે તમે બંને કામ ધંધે જાઓ તમારા. આ ઝાડવા છે ને સુગંધવાળા કરી નાખું એટલે મોટા થાય ને તો સુગંધ આવે. આવતું તો નથી. આ ઓલા ભાઈ આપી ગયા છે કા મસ્તીનું છે રમવાનું. હા, આની હોળી બનાવી. આ તો નાનું પડે છે કાગળ. એ મૂર્ખા, બુદ્ધિ વગરના આ હું કર્યું તે? હોળી બનાવી છે. લાવ, મગજ જેવું છે કે નહીં? આ ઓલે ભાઈ આપી ગયા હતા એને કીધું તો આ તમારું છે. એને લાઈ કા હાય, આ કેટલા વખતથી કાર્ડ મંગાવતા તને કાર્ડ આવ્યો અને આ કાર્ડ વાળી નાખ્યો. હે ભગવાન, આ મારા છોકરાને હું જવાબ આપીશ? તું કેમ બધાને પડ્યો મારા? અને કીધું છે ને કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડવાનો એમ. આપી ગયા હતા એટલે તમે થોડું આપ્યું છું, કઈ ઘરનું નથી. બીજા આપી ગયા હતા એટલે તમે તો કઈ નથી આપતા ઘરમાંથી રમવા. બુદ્ધિ વગરનો ને બુદ્ધિ જેવું ન હોય ને તો કઈને એટલું કરતો શીખ. પેપરે પાડી નાખું. કઈ નથી રાખું. એક ઝાપટ મારીશ, તોડફાડ કરશો ઘરમાં અને ઘરમાં નુકસાન કરવા માટે તને આવું બધું મળે છે. એક કામ કર ને, તો ગાડા કાઢવા હોય ને પોતાનું ગળું દબાઈ જાય ને જાતે. મારું ગળું દબાવવાનું? તમે તો કીધું ગયું દબાવવાનું. તારું ગળું દબાવવાનું કીધું મેં. હું તો મરી જાઉં, હું તો દબાવું. શાંતિ ને મરી જાય ને તો શાંતિ, અમારો જીવ લેતો બંધ થાય. હવે આ કારનું શું કરવાનું? લાવ સીધું કરી દો. નો થઈ જતી સીધું. તારું છે ને ઠોબલું સીધું રાખે તો હારું. ભગવાન, આ ખાવા માંગતું તું, તને ખાવા માંગતું તું. તો તમે ખાવાનું તો દેતા નથી, બાકી કે ખાવા માંગતું છું. બસ અમારા ઘરમાં બધાના નામ બદનામ કરવા છે. તને કોણ ખાવાનું નથી આપતું? તો આજે મને ભૂખ લાગી છે તો આપો ને. ખાલી 3 રોટલા આપ્યા હતા ખાવા. બોલો, રાક્ષસી માયા હોય ને એને હવે 3 રોટલા ન જોઈ, અને તું રાક્ષસી માયા કરતા જાય એવો છો. આ તને ઢીચા તો ખરી સવારમાં રોટલા શું કરતો તો? આજે 3 રોટલે થોડું મારું પેટ ભરાય. તમને ખબર છે હું 5 રોટલા ખાઉં છું તો 3 આપે રોજ. તું ઘરમાં જ્યાં સુધી રહીશ ને ત્યાં સુધી મને એમ લાગે ભૂખમરો આવશે મારા ઘરમાં. મારા ભાઈ મને કહેતા હતા. હું કહેતા હતા તારા ભાઈ? આ ઘરવાળા બધા છે ને ગાંડા છે, તું એક જ ડાયો છો. વાહ! કહેતા હતા. હા, તારો ભાઈ એટલે કે તારો ભાઈ અને તું આખી દુનિયામાં બે જ ડાયા છો. અમે બધા જ ગાંડા. કેમ? આ તો કોઈક માણસ ભૂખો હોય ને એનું જમવાનું આપાય, જમવાનું ન આપો ને તો પાપ. લઈ કા નજર હેની ફરે છે ને ભૂંડો લાગે છે. આવું ડાચું તો જો ભૂંડો આ કોક જોઈ ને તોય તમને અને હું કેવું મારે. અને આ બે ચોટલી, હા ચોટલી વાળે, હા નાના છોકરા ચોટલી વાળે, આ ઢાંગરા ચોટલી વાળે ને તો ભૂંડી ના લાગે. તો હું નાના છોકરાને રમું છું તો બધા વાળે છે તો હું વાળું છું, એમાં હું ગયો છો. વાહ, તો એ મતલબમાં તું એવું કહેવા માંગે છે કે અમે તને વાળ કાપવાના પૈસા નહીં આપતા હોય તો ચોટલી વાળતો હશે એવું ને? આમ તો કઈ આપતા નથી. તું નજર ક્યાં નાખશો? પણ તું એક કામ કર, આ છે ને તારે ભીસરા કપાઈ નાખ ને ઘરે બેસી જાય ને હું કટિંગ કરી દઈશ તો ભૂંડી નો લાગે. મારે રમે બધા છોકરા ચોટલી વાળે છે એટલે હું તો વાળી જ. પણ તું 50 વાળી નાખ્યું, વાળી નાખ્યું. શું કહ્યું તે? મારી ઈટ કરવાનું હતું, આપ્યું નહીં મને એટલે ઓલા ભાઈ મને જ આપી ગયા હતા. મને કીધું તું આ તમારું છે. તમારું છે એમ કીધું તું,
પણ એને ખબર નહોતી કે ગાંડાનું નહોતું એમ. પાછો ગાંડો કીધો મને. હોય એવા કે સમજો ને. અને આ તો નો લાગે. હા હું કર્યું કાર્ય? રમતું એટલે રમવા નહોતા આપતા મને. ખબર નથી પડતી. મને એવું લાગે છે તું મારો સુધારવાનો નથી. તે રોટલો આપો મને ખાવા. નહીં મળે. કીધું ને કે નહીં મળે એમ. કાંઈ નહીં આપું છું. હું મારા ભાઈને બધી વાત કહી દઈશ. જો તારા ભાઈના બાપને જઈને કહે જા ઉપર જઈને. તમે કોઈથી નથી બીજા. કોઈથી નથી બીતી. તો ઉપર જાઓ ને તો ભગવાન પાપ કરશે. ઓલા દેતવા ઉપર કઈ છે ને તઈ ખબર એ ભગવાનને પાપ વાળી ની. આમ સાની માં નીકળ. તો ઘણા નુકસાન કરી નાખે ઘરમાં. ખબર નથી પડતી કે કિંમતી વસ્તુની પથારી ફેરવી નાખે બેઠો બેઠો. આ બધું ફાડી નાખ્યું ગાંડી. તું શું ગાંડો? મને ગાંડી કહે છે. ખબર નહીં આ માણસથી ક્યારે છુટકારો થશે. પણ આ કાર્ડ હવે મારા દેવાંગ અને શ્રીદેવને શું જવાબ આપો? આ કેટલા વખતથી મારા દીકરાઓ કહેતા હતા કે મમ્મી મારે કાર્ડ આવે ને લઈ લેજો, પણ કુરિયર વાળાને બુદ્ધિ નહીં હોય એવા ગાંડાવાળા હાથમાં ન અપાય. અને આમ ઠોબડાથી ખબર નહીં પડતી હોય કે યાર આ બુદ્ધિ વગરનો હશે. દેવાંગ શ્રીદેવેન બેને શું કેવું મારે? સવારમાં કામ કરવું પડે. મને ભૂખ લાગી છે મને. તો ભૂખવા માંડ. એવું કેમ બોલો છો? ખાવાનું આપો ને. ખાવાનું નથી. અહીંયા હું કરવા આવ્યો છો? અને આમ છે ને કોઈ દી મને અડવાનું નહીં હો. અડાઈટ નહીં કરવાનું મને. આઘું રહેવાનું મારથી 10 ફૂટ. બોલાવવું હોય તો કેમ બોલાવવું પછી? હે? બોલાવવા હોય તો કેમ આમ આય લે પણ આ માર ખાવાનો છો હવે. અડતો નહીં મને કીધું ને મેં તને. અને બોલાવવું હોય ભગવાને 2 હાથનો જીભડો તો આપ્યો જ છે ને. નામથી બોલાવવાના નહીં, માનથી બોલાવવાના, નામથી નહીં. પણ હું મોટા ભાઈને તો આમ કહીને બોલાવું છું. અમ્મા ઘુરે મને છે ને અડતો નહીં આજ પછી ક્યારે. મોટા ભાઈ તો ના નથી પાડતા. પણ ઈ તારા ભાઈ છે ને. હું તારી ભાઈ કે બેન નથી ને. આ ઘરમાં તારું કોઈ નથી. એટલે અમારી યારે ખોટી જીભા જોડી નહીં કરવાની. મને ખાવું છે, ભૂખ લાગી છે. મેં 2 રોટલા જ ખાધા છે. હવારમાં તો ખાધું. કેટલું ખાઈ જા ખબર છે તને? પણ મને ભૂખ વધારે લાગે છે તો શું કરવું? ભૂખ વધારે લાગે તો અમે શું કરીએ? હા તું જેટલા ઓર્ડર આપે એટલું અમારે કામ જ કરવાનું. તો બધાના ઘરમાં એમ જ હોય. આદમીને કે ને એમ બાયું કરે. બાજુ નૈના માજી છે ને એ કહેતા હતા મને કે અમારે ઘરે છે ને એ કહીને એમ જ થાય. હા તે નૈના માસીના મેરેજ થઈ ગયેલા છે. તું હજી વાંડેશ્વર આવી છો અને હું કઈ તારી બાઈ નથી કે તું કે એમ કરું. મને ખાવાનું કોણ આપશે તો? જા ઉપર જા. આપશે તારા બાપા ને બાની ને બેઠા છે તારી વાટે. જા ને. તમે એવું ન કહો મારા બાપાને ને બાને. એ તો ભગવાન બા વહી ગયા. ત્યાં થોડું કઈ રસોઈ બનાવે કોઈ. હા તો આપણે ભગવાન પાસે વયું જવાય. આવી રીતે કોઈને હેરાન ન કરાય. ભગવાન પણ એવું કે ખોટી રીતે છે ને કોઈ માણસને ખોટી રીતે હેરાન ન કરાય. હું ક્યાં હેરાન કરું છું? હું તો ખાલી ખાવાનું માંગુ છું. કીધું ને એકવાર કે જમવાનું નથી. જવાનું છે કે પછી? તો પછી સેવડો આપો ને જમવાનું હોય તો એ ખાઈ લઉં. તારી નોકરાણી છું ને કાઉ એટલે તારા માટે સ્પેશિયલ ડબ્બા ભરીને સેવડા બનાવવાના મારે. સેવડો તમે કાલે તો બનાવતા. તમે જોયો છે. હો ખોટું બોલો મેં. તમે બહુ ખોટું બોલો હા છો. તું પાડાની જેમ છે ને. તને ખાવાનું આપે ને એટલે તું ઢીસવા જ મળે. તને નાસ્તો હું જમવાનું હું કઈ ખબર જ નથી પડતી. આખા ડબ્બા ઉલાળી જશો ખાવાના. ખબર નહીં કામ ધંધે તો ક્યાંય જાવું નથી ને ઘરમાં નાના છોકરાની જેમ ગાંડાની જેમ ફરવું. મને ભૂખ લાગે છે એટલે માંગુ છું. હું કઈ ખોટું નથી માંગતો. એટલે જા ને ગામમાં રોટલા માંગવા જા. ઘરે જવાય કે મને ખાવાનું આપો ને ભૂખ લાગી છે. હું કઈ ભિખારી થોડો છું તો ગામમાં માંગવા જાઉં છું. હા એટલે અમને ભિખારી બનાવસ તારે એમ ને. મને હું અહીંથી સોસાયટીની બહાર નીકળું તો મને ભૂલાઈ જાય ઘર. પછી બહાર ગયો હોય તો પછી કેમ ઘરે આવું પાછું? હા તો વયું જવાય. આશ્રમમાં વયું જવાય. આ તમારા માટે ગાંડા આશ્રમ બનાવ્યો જ છે. અમારે હાચવવા ન પડે. આ તારી માથાકૂટમાં અમારું કઈ કામ નથી થતું અહીંયા. મોટા ભાઈ ના પાડે છે આશ્રમમાં જવાની. નહીં તો હું તો વયો જાઉં. મોટા ભાઈ તને ખોટું કહેતા હોય. બાકી છે ને મોટા ભાઈ કંટાળી ગયેલા છે તારાથી.
એવું કાંઈ નથી. તમે ખોટું બોલો માં. મોટા ભાઈ કાંઈ નથી કંટાળ્યા. હું તો સાચું કહું છું. મોટા ભાઈ તને કઈ નો એક એક નહીં કાંઈ એટલે ઈ ખોટું ખોટું કહેતા હોય. બાકી આપણે આપણી રીતે સમજાય. તું તો ડાયો છો કે ગાંડો છો? કાંઈ નહીં, મોટા ભાઈ એકલા ચોકલેટ આપે, તમે કોઈ નથી આપતા મને કઈ ચોકલેટ. એટલે અમારે તારે હાટું ચોકલેટના ડબ્બા ભરીને લાવવાના એમ ને? હે? બધા મને જમવાનું જ ના આપે. અમે કઈ તારા નોકર નથી કે તને જમવાનું ઈ તૂટી જશે હવે. લે આપું છું જમવાનું નકર હું મારી બધી વાળમાં પહેરવી દે. તમારે વાળમાં પહેરવી દે. મૂકી દે ઈ. આની હળી કરે વયા જાવી બાપાના ભાત લઈને ઉલટાના. બંધ કર સાપ. એક તો હું રમતા હતા ફદડી આમાં પછી સ્વિચ બંધ કર ને. બંધ કર ને ત્યાંથી. મૂકી દે ઈ એમ કહું તને. તમે જમવાનું બનાવી દેવો ને. હા બનાવી દઉં. તું જા અહીંથી નકર મારા હાથનો માર ખાય ખોટે ખોટો. 5 રોટલા હો, 5 રોટલા ખાલી બપોરનું ને હાંજનું બે હારે ખાઈ લે હું, પછી હાંજે નહીં ખાવ. આટલા બધા મારથી નહીં બને. ખાવું હોય ને તો ખાશે. બનાવું છું એમ પ્રેમથી કહું છું તને કે 5 રોટલા ન ખવાય. તબિયત ખરાબ થઈ જાય કે નહીં? હે હે હા? મારો બેટો ગાંડો મજા મેલતોય નથી ને જાતોય નથી, કાંઈ નથી કરતો. આનું કંઈક કરવું જોઈએ હવે. સોટલી કાપી લેવી. બહુ હોશિયારી કરે ને તો. કેમ રોવે છે? ક્યાં નથી રોતો? તો આવી ગયા મારા ચોકલેટ લાવ્યા. હા 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 ચોકલેટ લાવ્યો અને તું હમણાં કહેતો તો ભૂખ લાગી. હાલે આખી મુકાઈ જાવ ને. અરે આખી ખાઈ જા. તું જમી લીધું છે કે નથી જીમો? મને 2 રોટલા જ આપ્યા. મને જાજુ ખાવું તું ન આપ્યું. મને કોઈ ખાવા નથી આપતા ઘરમાં. જો પ્રદીપ, મને ખબર છે તને આ લોકો નથી સાચવતા, પણ હું શું ને તારો મોટો ભાઈ શું. તમે જોવો મારા રોટલી ચોકલેટ લાવો ને મને ગમો. તમે ભાભી આવતા ને નથી ખાવું, હવે નથી ખાવું. અહીં તું અંદર જા ને, ભાન નથી તને? તમે હોય તો ન આવે, નકર મને મારવા આવે. મને ખબર છે, બધી ખબર છે. આ લોકો છે ને અત્યારે પાપ કરે છે, પણ એને નથી ખબર કે અત્યારે જે પાપ કરે ને એ સજા એને ભોગવવી જ પડશે. આ ભગવાન એને છે ને ઓલા ગરમ હરિયા હોય ને એ આમ કરીને ભરાય છે, પછી એને ઓલા દેતવા હોય ને એની ઉપર હકાય છે. જોઈજો બધાયને ભગવાન. તમને નહીં કરે હો, તમને નહીં કરે. અને બેટા મને મારથી કાંઈક તો ભૂલમાં પાપ થઈ જ ગયું છે. ના તમે તો રોજ ચોકલેટ લાવો છો. તો બેટા હા સાચું કહું ને તો તને ભગવાન એકેય સજા નહીં કરે. હા એકેય નહીં, કારણ કે તે જીવનમાં કોઈ દિવસ પાપ જ નથી કર્યું. પાપ શું કહેવાય એ જ તને નથી ખબર. હું રોજ રોટલા માંગુ છું તો હું ખાવ તો ખીજાવું છું બધાને. એ તો પ્રદીપ તું તારી માટે માગે છે ને, અને તારા પેટ માટે માગે છે. તું કઈ રોટલા માટે કઈ બીજાને થોડો હેરાન કરે છે? આપણે જો બીજાને હેરાન કરવી, બીજાને દુઃખ દેવી, બીજાની હાય લેવી ને તો ભગવાન પાપ કરે, પણ એવું તો તારામાં તો એવું કાંઈ નથી. ઓલી એ તો કહેતી હતી તમે હેરાન કરો છો અમને, એમ કહેતી હતી મને. તારે કહેવાય ને કે હું તમને હેરાન નથી કરતો, તમે લોકો મને હેરાન કરો છો. પણ એ મારું કોઈ માને છો ને મને કે ગાંડો છો, તું ગાંડો છો. આખી સોસાયટીમાં મારું ગાંડો કહે છે બધા. અરે પ્રદીપ તું ગાંડો નથી, આ દુનિયા ગાંડી છે. તું તો છે ને ડાયમ ડાયો છો. આપણે બાજુ વળાવેલા નૈના બેન છે ને એ કોક દીક મને ખીચડી એને પાપડ બનાવ્યા હોય ને તે ઓલું કીસું ને એવું બધું આપે. આ કોઈ નો આપે. પાપડ બનાવ્યા ને તે મને પાસે નો બેહવા દે. એ બધા બહુ ધ્યાન રાખે. આ ઘરમાં જ કોઈ નથી ધ્યાન રાખતા. નહીં એ ધ્યાન રાખશે ને. તું ચિંતા કરીમાં, તારે જે જોતું હોય ને તમ તારે તું મને કહેજે. કાંઈ તમે ચોકલેટ રોજ લઈ આવજો હો ને. આ કાગળિયો પાછો નાખી દો ને કીધા તમારે ગીંજામ નાખી દો.
તમે કહેતા નહીં હો મારા ભાભીને ચોકલેટ લઈ આવ્યા છે એમ. નહીં કહું તમ તારે. હા. અને તું છે ને કોઈથી બીતો નહીં. નહીં હું તો કોઈથી ન પીવું. કોઈને શેરીમાં કે સોસાયટીમાં કોઈને હેરાન નહીં કરવાના. નહીં બધા છોકરા અમારે રમે, કોઈને હેરાન ન કરું. કોઈને મારવાના નહીં, કોઈને આપણે કઈ બોલવાનું નહીં, કોઈને કઈ કહેવાનું નહીં. કોઈ કહે ને તો આપણે સાંભળી લેવાનું, આપણે એને સામે જવાબે નહીં દેવાનો. પણ ઓલો પીલો મને ગાંડો કહે છે તેને હું મારી પછી. નહીં આપણે કોઈને નહીં કહેવાનું. તમે તારે ભલે ગાંડો કે એ ગાંડો તને કહે છે ને તો એ પાપ કરે છે, પાપ. અને તું કઈ સામે નહીં બોલ ને તો તું પુણ્યનું કામ કરશો. હા, ઓલું તું અમને નથી કહેતો કે ગરમ ગરમ હરિયા અડાડે ને દેતવામાં હલાવે ને, એવું આપણે જો પુણ્ય કરવી ને તો એવું કાંઈ ન કરે. એવું હોય? હા, તો હું કોઈને કઈ નહીં કહું. બસ જો તારે એવું કાંઈ નથી કરવું ને, ગરમ ગરમ દેતવામાં અડાડે કેવું થાય? બહુ ગરમ મારા ભાભી એક દી મને ઓલો સીપીઓ ડેડો ને તો બહુ ગરમ લાગ્યો. 5 દી સુધી દુખ્યું તું મને. પ્રદીપ, એ દેતો અડાડ્યો ને એ તને જેટલું આ દુઃખ નથી થયું ને એટલી પીડા છે ને મને આમાં થઈ છે. આમાં મારા નાના ભાઈને એટલું બધું દુઃખ આપે. અરે એને ભાન નહીં હોય કે આ જે મિલકતમાં અમે આળોટવી સેવી ને એમાં અડધી તો તારી છે, તારી. અને બધી મિલકત એ લોકો વાપરે છે અને છતાંય તને હાચવવાને બદલે ઈ તને ધૂતકારે છે. મારું છે આમાં નામ. આ બધું તારું જ છે પ્રદીપ, તારું જ છે. તો તમે મને હાચીશો ને તે સુધી? હા, હાચવીશ. હું તને ઠેઠ સુધી એવું નહીં બોલતો તું. તારે મને હાચવાનો છે ઠેઠ સુધી. તારી પહેલા મારે આ દુનિયામાંથી જવાનું છે. નહીં તમે મને માર તમે નહીં જાતા. નહીં આપણે બે નહીં જાય. બસ હાલો. અને હવે છે ને તું છે ને આવી રીતે મૂંઝાતો નહીં અને આવી રીતે રોવાનું નહીં ક્યારેય. નીંદર આવે હું ઘડી કોઈ જાવ. હા, બસ સુવાનું ખરું પણ રોવાનું નહીં. મને ભૂખ લાગી એવું કાંઈ નહીં કરવાનું. થોડુંક દુઃખ પડે ને તો સહન કરવાનું, કોઈને કહેવાનું નહીં. સમજ્યા? જો આપણે દુઃખ કોકને કહેવી તો છે ને એ કે આપણું દુઃખ લઈ ન લે. સમજ્યા? અને આપણે કોકને સુખ કહેવી તો સુખે આપણું કોઈ ન લઈ લે. તો આપણે શું કામ કહેવું જોઈએ? કોઈને કાંઈ નહીં કહેવાનું અને ભગવાનનું નામ લેવાનું. તને આવડે છે ને ભગવાન? આપણે ખબર બાપુજી ને બધા લેતા ખારે. મને ખબર. શ્રી રામ જય રામ જય જય રામ. રામ રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હું જાવ ઘડી. નામ લેજો ભગવાનના. મારું ક્રેડિટ કાર્ડ. શું આવ્યું છે? આ જો મારું ક્રેડિટ કાર્ડ આવી ગયું. અરે વાહ, તો એમાંથી મને પણ શોપિંગ કરવા આપીશ ને? હજુ તો નવું આવું છે ને મારું ક્રેડિટ કાર્ડ. હા તો દેવાય ને. પણ- કેવું છે? અરે હા, આવું કેમ આપ્યું? આ કંપની વાળા અત્યારે નવું બનાવતા લાગે. અરે કંપની વાળી આ ક્રેડિટ કાર્ડ કોણે વાળી નાખ્યું? આપણા ઘરમાં બીજું કોણ હોય વાળવા વાળું? પેલો ગાંડો. એના હાથમાં આવી ગયો હશે તારું ક્રેડિટ કાર્ડ. દશા બેહાડી દીધી. હવે તો છે ને હું એને જીવતો નહીં મૂકું. સાચી વાત છે હો તારી. હા, હું તને શું કહું છું, આપણે આ કંઈક તો કરવું પડશે. કંઈક તો કરવું પડશે. હવે શું કરું? આ ક્રેડિટ કાર્ડથી છે ને એના દાંત તોડી નાખું ને એમ થાય છે મને. તોડી નાખ ને એટલે શાંતિ થાય. હા, તને ખબર છે મારી સાથે સવારે કેવું થયું? સવારે હું રસોઈ કરતી હતી ને તો પાછળથી આવીને મને અડપલા કરવા લાગ્યો. જ્યાં ત્યાં ટચ કરવા માંડ્યો અને પછી તો મેં લીધો છે એને ખરેખરો લીધો. વયો ગયો રોતો રોતો. અરે બ્લેન્ડર લઈને મને કે તમારા વાળ કાપી નાખું. લે બોલ, આ તો ઠીક છે નકર આપણો જીવ ન વયો જાય. હા, તને ખબર છે આપણને છે ને ક્યારેક કોઈ ઉપર દયા આવતી હોય એવું વિચારીને કે એને સમજ નથી પડતી, ગાંડો છે, પાગલ છે. પણ એકચ્યુઅલી છે ને એવું હોતું નથી. હા, ગાંડા અને પાગલ બનીને છે ને આપણો ફાયદો ઉઠાવતા હોય છે. સાચી વાત છે. હા, 5 રોટલા ખાવા, બ્લેન્ડરની સ્વિચ પાડતા આવડે, ઓફ કરતા આવડે, બધું આવડે. તો આ ગાંડો બધું ક્યારનો? હું એ જ કહું છું કે આવું બધું એને ક્યાંથી આવડ્યું? આ આપણે કોઈ વસ્તુ એને શીખવાડ્યું હોય તો એને નથી ખબર પડતી, પણ આવી બધી વસ્તુની તરત ખબર પડી જાય છે. આ ડપલા કરવા, બ્લાઇન્ડર સાથે રમત રમવી, નુકસાન કરવું, હા તો કોઈ શીખવાડતું નથી ને એને. મને તો એવું લાગે છે કે જાણી જોઈને આવું નાટક તો નહીં કરતો હોય ને. બની શકે. જો સાચું કહું ને તો હવે એનાથી હું બહુ કંટાળી ગઈ છું. બહુ સહન કરી લીધો એને. હવે એને આ ઘરમાં નથી રાખવાનો થતો. અને આ ક્રેડિટ કાર્ડનું જે એને હાલત કરી છે ને પછી તો સાવાય નહીં. સાચી વાત છે તારી. મને પણ એ નથી ગમતો. આ ઘરમાં નકરા ઓર્ડર જ ફાડફાડ કરે છે.
હવે શું કરવું શું નહીં કેમ ખબર પડે? ગમે ત્યારે આપણે ના પાડીએ તો મમ્મી પાસે જઈને બેસે છે. મમ્મી પણ કંટાળી ગઈ છે આપણા મમ્મી નહીં, બધા જ કંટાળી ગયા છે. સાચી વાત છે. એના લીધે તો છે ને આપણા પિયરમાંથી કે આપણા સગા સંબંધી કોઈ આપણા ઘરે ન આવવા રાજી થતા. મારી મમ્મીએ તો ચોખ્ખી ના પાડી છે કે હું તારા ઘરમાં પગ નહીં મૂકું, કારણ કે એ આવે ને તો ગાંડો હેરાન કરે છે મારા મમ્મીને. ક્યારેક એના વાળ સાથે રમત રમવા મળે, ક્યારેક એની પાછળ દોડે, ક્યારેક મારવા લાગે છે. હે જ ને, છેલ્લા કેટલા સમયથી તો મારા મમ્મી પપ્પા પણ નથી આવ્યા આપણા ઘરમાં. પણ આનું કંઈક તો કરવું પડશે હો. જો આમના માલશે ને તો આપણે બધા ગાંડા થઈ જશું આની આરવાર. વિચારી લીધું ને, મેં વિચારી લીધું છે કે હવે આ ઘરમાં નહીં રહે, અને જો એ આ ઘરમાં રહેશે ને તો હું આ ઘરમાં નહીં રહું. આજે દેવેન સાથે વાત કરી લઉં છું કે તમે નક્કી કરી લો કે કોણ આ ઘરમાં રહેશે. મને આ ઘરમાં રાખ્યું હોય ને તો એ આ ઘરમાં નહીં રહે. સાચી વાત છે. હું પણ દેવાંગ સાથે જ વાત કરી લઈશ આજે કે તમે છે ને ગમે તે કરીને આ ગાંડાને બહાર કાઢવાનો પ્લાનિંગ કરો. પણ આપણા કહેવાથી શું થશે? એ આ ઘરમાંથી જશે ને એ વાત તો ફાઇનલ છે, પણ પપ્પાની નજરમાં ના આવે ને એ રીતે. હા, પપ્પાને તો એ ગાંડા ઉપર બહુ પ્રેમ છે. હા, બહુ લાગણી છે એનાથી, બહુ ધ્યાન રાખે છે. જો પપ્પાને ખબર પડી ને કે આપણે આવું કંઈ કર્યું છે તો પપ્પા આપણને લાત મારીને ઘરની બહાર કાઢશે. સાચી વાત છે. એ ગાંડો તો જાતા જશે, પહેલાં તો આપણે ઘરની બહાર જાશું. હા, ગાંડો છે ને, મને તો એવું લાગે છે કે એ કંઈક નાટક કરે છે. હા, મિલકત બધી એમના નામે જ છે ને? હા, અત્યારે તો બંને ભાઈઓના નામે છે, પણ વહેલી તકે આપણે આપણા નામે કરાવવી પડશે અને એને આ ઘરમાંથી કાઢવો પડશે. એ આ ઘરમાંથી જશે ને તો જ આપણે બધા શાંતિથી રહી શકશું. સાચી વાત છે. હે આ ઘરમાંથી જાય ને એ પહેલાં એની પાસેથી સહી સિક્કા લઈ લઈએ આપણે લોકો. હા, પણ પપ્પાને ખબર ન પડે ને એમ. આ બંને ક્યારે કામ આવશે? બધું આપણે જ વિચારીશું તો એ બંને શું કરશે? સાચી વાત છે. વાત કરીએ. ચાલ, તારું ક્રેડિટ કાર્ડ કર શોપિંગ. હા, શું કામ હતું? હું બેહાડી મને? કેટલું પાપ કરશો તમને? મને છે ને તમારી ઉપર દયા આવે છે, મારા ભાઈ ઉપર નથી આવતી ને એટલી જ તમારી ઉપર દયા આવે છે કે તમે આ જિંદગીમાં કેટલું પાપ કરશો. પણ તમારે ક્યાં પાપ ભોગવવા છે? અને આ જિંદગીમાં પાપ હું કર્યા ઈ કે હો? આ મારા નાના ભાઈને હેરાન કરો એ શું કહેવાય? પાપ જ કહેવાય ને. એ બિચારાને બુદ્ધિ ઓછી આપી છે ભગવાને, એટલે હું આપણને બુદ્ધિ ઓછી આપી છે. તો બુદ્ધિ ઓછી આપી છે તો મને એક વાતનો જવાબ આપો કે ખાવા તો ત્રણ રોટલા જોઈએ છે, એવા તો બુદ્ધિ વગરના હોય ને એને નથી જોતું. બુદ્ધિ આપી છે ને તો હું કામ એટલું બધું ખાય છે? બુદ્ધિ નથી આપી ને એટલે જ 3 રોટલા ખાય છે. તો એને ભાન ન હોય મારે એટલું બધું ન ખવાય, પણ નથી ખબર પડતી. તે વાત પૂરી થાય હવે. વાહ રે વાહ, આ તમારો ભાઈ છે ને એટલે તમે તો કાંઈ નહીં બોલો, પણ અમને કેટલો નડે છે ને આખો દી અમને જ ખબર છે. કાંઈ નડતો નથી હો બિચારો. આ શું રાડો રાડ પાડો છો મમ્મી? શું થયું પપ્પા? આ તારા કાકાની ભવાયું રોજની. એણે શું ભવાઈ કરી? મારી વાત સાંભળ. હા, તારા પપ્પા મને શીખવાડે છે કે પાપના તું પોટલા બાંધે છો. આમાં પાપ ક્યાં છે? ગાંડો છે તો ગાંડો છે. હવે એવાને હાચવે ઘરમાં કોણ? હા, પપ્પાની વાત તો સાચી છે હો. હા, તમે પાપના પોટલા તો બાંધો જ છો. હા, કાકાને આવી રીતે કઈ હેરાન કરાતા હશે. હું જોવ જ છું તમે કાકાને કઈ રીતે હેરાન કરો છો. હા, એની માનસિક પરિસ્થિતિ થોડીક બગડેલી છે એટલે આવી રીતે હેરાન કરે. અરે થોડાક પ્રેમથી રહ્યો ને તો એ તમારી સાથે મમ્મી પ્રેમથી રહે. માનસિક પરિસ્થિતિ ખરાબ છે તો રસ્તામાં ચાલતા ચાલતા ગાડીની વચ્ચે કાં નથી આવી જતો તારો કાકો? બસ તારી મમ્મીને છે ને એટલું જ જોવે છે, સમજ્યા? જેનું આપણે જેવું ખરાબ વિચારવી ને કોકનું તો એવું આપણે યારે થાય હો. જોજે કાંઈ ન થાય, હારા માણાને કાંઈ ન થાય. આ તમારો ભાઈ આ ઘરમાં કેટલી મોટી નુકસાની કરે છે. આ છોકરા હોય કેટલા વખતથી આમ કાર્ડનું કંઈક એપ્લિકેશન આપ્યું હતું ગમે નુકસાની કરે મારો ભાઈ છે, સમજ્યા ને? આ પ્રોપર્ટીમાં આપણે છે તું બાકા મારી છે ને 50% એનો હિસ્સો છે હો. કાલ સવારે 50% માગ્યો હોત ને કે આપી દો ને, કામ પતે એટલે રસ્તે રજડતો થઈ જાય. મારે શું લેવા દેવા? હું 50% નહીં ને 100% આપી દઉં, પણ હવે એ બિચારાને હવે ખબર જ નથી પડતી, બુદ્ધિ નથી એટલે હું મજબૂર છું. નકર એને હું નો આવ્યા તારી નીચે હું રાખું એને. એમ તું આ બધું એને કે અને એ સહન કરે, એમ કોઈ દી ન બને. મમ્મી એક વાત ખબર છે? જે માણસ મંદ બુદ્ધિની હોય અને બુદ્ધિ ક્ષમતા થોડી ઓછી હોય ને એ ભગવાનનો માણસ હોય. હા, બાળ સ્વરૂપે કાકા છે. એ 12 રૂપિયાળી તારે તારી માને સમજાવવાની કોઈ જરૂર નથી. તારા બાપને સમજાય કે આ કાકાના લીધે વેવાયો તને ઘરમાં નથી આવતા. આટલા વખતમાં કોઈ દી બે
છોકરાના હાહુ કે હારા આવ્યા છે અહીંયા નો આવે આ કારણ કે તમારો ભાઈ એ આવે ને તોય તે ગમે ઈ અડપલા કરે ગાંડા વેડા કરે જ નકરો. હા તો એ વેવાય વેલાને સમજવાનું હોય ને કે ભાઈ માણસની પરિસ્થિતિ થોડી ખરાબ છે તો આપણે સમજવું જોઈએ. હવે એ તો ભાભીના માવતરનામાં ભૂલ છે ને. ભાભી જો એકવાર એમ કહી દે કે મારા કાકા જે એની પરિસ્થિતિ માનસિક પરિસ્થિતિ થોડી ખરાબ છે એટલે તમે એનું ખોટું ના લગાડતા, પણ સાથે સાથે તો ભાભીઓ એવા છે તમારી જેવા કાકાને હેરાન એ કરે. અંકિતા તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. તારી જીભડી બંધ રાખે ને તો બહુ થઈ ગયું. મને ખબર છે કે ઘરમાં મારે હું કરવું અને કોને કેમ રાખવા. આ લાખો રૂપિયાનો નુકસાન કર્યું. આ શ્રીદેવનનું 5 લાખનો ચેક ફાડી નાખ્યો. હવે એના બોસને શું જવાબ આપવા? આ દેવાંગનું કેટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા એ ફાડી નાખ્યા. હવે તમે મને એમ કહો કે આ બે છોકરાનું હું સમજવાનું? એ છે ને તને ખાલી ભણાવવા માટે એ બે છે ને તારી જેવા જ છે. એ કાંઈ એટલા બધા ઇમ્પોર્ટન્ટ ન હોય અને તું ચેકનું કહેશો ને તો ચેક બીજો હોતે ને થઈ જાય. આ તો હું ગમે બસ આરોપ નાખવો છે એના કાકા ઉપર આરોપ નાખવો છે. તમને તમારા ભાઈ પ્રત્યે પ્રેમ છે ને એટલા માટે તમને ઘરની નુકસાની નહીં દેખાય. કેમ કે તમારા બાપા અબજોપતિ હતા એટલે ઘણા બધા પૈસા મૂકી ગયા લાગે છે કા? મમ્મી ગમે એ પરિસ્થિતિ બગડી હોય ને એને સુધારી શકાય. આ રહી વાત ચેકની, જેમ પપ્પાએ કીધું ને પપ્પાની વાત સાચી છે, ચેક તો બીજોય થઈ જાય. બીજો ક્યાંથી થાય? એ પાર્ટી ક્યાંની ક્યાંય હોય એ નવરી ના ન હોય આપણે હાટું કે પાછા ચેક આપે બીજો. ફાડી નાખ્યો ભલે. એની પ્રોપર્ટી છે ને આમાં કરોડ રૂપિયાની છે, એમાંથી 95 લાખ જ છે એની માનને છે. બસ સારી લે બોલો કરો વાત. આ બધી વાત તો ઠીક, પણ આ આપણી વહુ હેતલ વહુ એને તમારો ભાઈ અડપલા કરતો હતો. આ સારી વાત નહીં. એક કામ કરો, આવા ગાંડાને અહીંયા ઘરમાં રાખો ને એની કરતા પાગલખાનામાં મૂકી આવો. નહીં, એ ક્યારેય નહીં બને. મારો ભાઈ તો આયા જ રહે. તારે જવું હોય ને પાગલખાનામાં તો તું હાલતી નહીં થા. જે સારું માણસ છે એને ગાંડાને હોસ્પિટલમાં મૂકીશ પાગલખાનામાં, અને જે ગાંડો છે એને ઘરમાં રાખવો છે. તમે પાગલ છો તમે. અંકિતા તું તારી માને સમજાય, નકર મારો કઈક હાથ ઉપડી જાય આની ઉપર. સાચું તો હગી માને ન ગમે. સાચું કીધું ને એટલે મરચા બધાને લાગે. અરે બસ મમ્મી હવે હા કેટલી તું જા અહીંયાથી. કરશો? હું નાખ્યો ગાંડો કેમ મને આવડે જ છે. લાય મારો વારો છે, હું જ લે. કેસ પકડી લીધો. ક્યાં ગયો દોડો? હે કાકા અહીંયા આવો તો. આ શું કરો છો? હા મારે રમવું છે, મારા દોસ્તાર જાય. શું કાકા તમે પણ કઈ ભાન પડે છે કે નહીં? દોસ્તાર એટલે અહીંયા તો અહીંયા આવો અહીંયા આવો. મારા દોસ્તાર. આ તમારો દોસ્તાર છે? હા, આ કેવડો એવો છોકરો છે. અરે કાકા છોકરાની ઉંમર જુઓ અને તમારી ઉંમર જુઓ, ક્યાંથી તમારો દોસ્તાર બને? તો બીજા કોઈ નથી રમતા મારે ભેગું, પછી હું કરું? તો ક્યાંથી રમે? આ તમારા ઉંમરના હિસાબે નથી રમતા. અને આમ પણ એટલે આય તમને લોકોને ખબર નથી પડતી હે? આ ગઈકાલે કોણ એના મમ્મીને લઈને આવ્યું તું ઘરે? તું જ આવ્યો તો ને? હા તું જ તાર મમ્મીને લઈને આવ્યો તો. અને અત્યારમાં પાછો મારી સામે જોઈને દાંત કાઢજો. ત્યારે હું કહેતો તો આ ગાંડાએ મને માર્યું છે, તો હારે રેમ તો મારે જ ને. આને બુદ્ધિ નથી તમને લોકોને તો છે કે નહીં? તું ગાંડો કેતો ને બધા વચ્ચે મારું. અરે આને હું કહેવાનો? ગાંડો છે તો ગાંડો જ કહેવાનો હોય. એક કામ કરો, એકાદો બોલ મને રમાડો. હાલ એક બોલ તું નાખ હાલ. જુઓ સર સાંભળો મારી વાત. હું માનું છું કે આ થોડી ઘણી ભૂલ થઈ છે મારાથી, પણ ડોક્યુમેન્ટ્સ બનાવતા સમય તો લાગશે ને. પ્લીઝ તમે આવી રીતે વાત ના કરો ને. હું ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરી લઈશ. ઠીક છે, હા હું વાત કરી દઉં છું અને તમારું કામ નહીં અટકવા દો બસ. હા ચાલો મૂકું સીધા. હા થઈ ગયું તમારું? હા થઈ ગયું. કેમ? તો હવે મારી વાત સાંભળશો તમે? ભૂલ આમ પણ હવે ઘરમાં વાત સાંભળ્યા સિવાય મારી પાસે રસ્તો જ ક્યાં છે? હા જો ને ઓફિસમાંથી પણ ફોન આવી ગયો છે કે 2 દિવસ હમણાં જવાનું નથી. આ બધું કામ અટવાડ્યું છે, બધું કામ સરખું થાય ને પછી જ ઓફિસમાં મોઢું બતાવવાનું છે. હા, તમને એવું નથી લાગતું કે તમારી સાથે જે થયું એ બહુ ખોટું થયું? આ ના થવું જોઈએ. ના જ થવું જોઈએ ને. મને જરાય ગમતું નથી કે મારી સાથે આવું થયું છે, પણ શું કરું? હા તમારા લોકોની જેમ મારો ગુસ્સો કે ઠાલવી તો નથી શકતો ને. હા,
ઠાલવો છો ને ગુસ્સો મારા ઉપર. જો કે હું તમારા ઉપર ગુસ્સો કરવા આવી હતી. હા, કાકાનું કંઈ કરવાનું છે કે નથી કરવાનું? શું કરું કાકાનું? કાકાનું થશે શું? મને જ નથી સમજાઈ રહ્યું કે કાકાનું મારે કરવાનું છે શું. જો થોડો ઘણો સમય તમે લોકો જાળવી જાઓ. હા, મેં બધો જ પ્લાન તૈયાર કરીને રાખ્યો છે. એકવાર મોકો મળે ને એટલે ચોકો મારી જ દેવાનો છું. કેટલોક સમય જાળવી રાખવો? હવે તો તમને ખબર છે, આ હું રસોઈમાં કામ કરતી હોય ને તો પાછળથી ટચાટચી કરવા આવે છે તમારા કાકા. હવે છે ને હું રસોડામાં કામ કરતી હોઉં ને તો પાછળથી છેડતી કરે છે મારી. જો હેતલ, આ વાત તે મને અગાઉ પણ કરી હતી ને, હું સમજુ છું. પણ કાકા છે ને અસીર મગજના છે. એ કોઈની વાત સમજશે નહીં. એને કોઈની વાત સમજાતી નથી. તો પછી જો એમની સાથે આ બધી વાતોને લઈને માથાકૂટ કરવાનો કોઈ હક જ નથી બનતો. અરે પણ ગાંડો છે તો હું શું કરું? અરે મારો જીવ જોખમમાં નાખી દીધો. બ્લેન્ડર લઈને મારી પાછળ પડ્યા. તમારા વાળ કાપી નાખું બધા. હા, પણ તારે સામું બ્લેન્ડર બતાવાય ને. તને ખબર છે આપણે જે વસ્તુથી ડરીએ ને, આપણે જે રિએક્ટ કરીએ ને, સામું એ પણ રિએક્ટ કરે. તો તારે બ્લેન્ડર હાથમાંથી લઈને સામું બતાવાય તો એ ડરીને નીકળી જાત. પણ નહીં, તારો મગજ નહોતો ચાલ્યો. તે મગજ કોઈનો ન ચાલે. હે મોચિંતાને તમારી પાછળ કોક છરી લઈને ભાગે તમે હું મગજ કરશો? હાલી નીકળ્યા તે. પણ એમ છતાંય હું વિચાર તો કરું કે મારે ભાગવાનું છે કે ત્યાં ઊભું રહેવાનું છે. હા, હે તો છે ને બોલો છો ને એટલે. તો જ્યારે તમારી સાથે એવું થાય ને ત્યારે જોઈ લેજો. હેતલ પ્લીઝ, આ બધી વાતોને લઈને તું મારું માથું ન ખા. એક તો ઓલરેડી હું ટેન્શનમાં છું. હા, બોસ સમજતા નથી. અને એમાં તું છે કે આ કાકાની રામાયણ લઈને આવી ગઈ છે. હા, તો પછી રોજ રોજનું આ કાકાનું રામાયણ પતાવો ને. કોણ ના પાડે છે? કેવી રીતે પતાવવું? છે કોઈ સોલ્યુશન? અને આમ પણ બીજો કઈ પણ નિર્ણય લઈશું ને તો આ સમાજમાં, શેરીના લોકોની વચ્ચે અને આપણા પરિવારમાં બધાની વચ્ચે આંખે ચડી જઈશું. એ વાત અલગ છે. અને બધાને ખબર છે કે કાકા આપણને જરાય ગમતા નથી. આ કાકાના લીધે તો કોઈ પરિવારનું સભ્ય આવતું નથી. એટલે છે ને હું બધી વાત જાણું છું, પણ છતાંય મૌન છું. શું કામ? કારણ કે મને ખબર છે કે આનો કોઈ રસ્તો જ નથી. અને જ્યારે સામે રસ્તો ના દેખાય ને ત્યારે ઊભું રહેવાય. એની સામે દોડવા ના જવાય. એટલે મારે હેરાન થવાનું એમ ને? ના ના, આપણે લોકો છે ને બધા ગાંડા કાઢવા લાગીએ. આપણે બધા ગાંડા થઈ જઈએ. એટલે લોકોને એમ થશે કે આ ઘરમાં બધા ગાંડા જ છે. હા, જેથી કરીને લોકોએ કઈ વિચાર નહીં કરે ને આપણે વિચાર નહીં કરવાનો. હા, તો છે ને તમારે ગાંડા કાઢવા હોય ને તો કાઢો. કાં તો આ ઘરમાં તમારા કાકા રહેશે કાં તો હું જાઉં છું તમારા પિયર. કાઢો પછી ગંડ આખું ઘર ભેગા થઈ. આ કેવી વાત કરે છે હેતલ? પિયર જવાની વાત ક્યાંથી આવે? જો પિયર જવાનું નથી થતું, હા એકથી લાગે, પણ તું આવો બધો વિચાર નહીં કરતી. તું જાણે છે ને અત્યારમાં ઘરમાં તારું અને હા દામિની વહુ, હા એમના લીધે તે બધું ચાલી રહ્યું છે. હા, અમે તો આ ઘરની નોકરાણી જ છીએ ને. આ તમારા કાકા 5-5 રોટલાના ઓર્ડર ફાડે. એક તો અહીંયા રોટલો ઘડતા નથી આવડતું ને એને રોટલો કરીને ખવડાવવાનો. મગજ નથી એમને, એટલે એને ખાવા જોવે. અને માત્ર રોટલા જ નથી ખાતા, હે આચર કુચર કંઈ પણ આપશો ને બધું ખાઈ લેશે. જો એને ભાન નથી કે કેટલું ખાય છે, શું ખાય છે, શું કામ ખાય છે. એને માત્ર એટલી ખબર પડે છે કે આવ્યું છે તો ખાઈ લેવાનું, આવ્યું છે તો ખાઈ લેવાનું, બસ. એ બધો મારો વહીવટ નથી. ગાંડો એ છે, હું નથી. જો હેતલ, તારો ગુસ્સો પણ સમજુ છું કે તને પણ ગુસ્સો આવે મારી જેમ, પણ તું આ રીતે તારા પિયર જવાનો નિર્ણય લઈ લે એ જરાય યોગ્ય નથી ને. આ બધા લોકો વાતો કરશે આપણી. ભલે કરે વાતો, બાકી હું તો છે ને મારા પિયર જઈને જ રહીશ. કાં તો આ ઘરમાં તમારા કાકા રહેશે કાં તો હું. હા, તમે તો તમારા કાકાની નોકરાણી બનાવીને જ લાવ્યા હશો ને મને આ ઘરમાં કામ કરવા માટે, નહીં? નોકરાણી નથી સમજતો હેતલ, તું મારી વાતને સમજતી કેમ નથી? તમારે તો મગજ છે ને, તમે તો સમજો. અરે સમજુ છું. જો બધો પ્લાન રેડી છે. મમ્મીને અને શ્રીદેવીને ખબર છે. તને પણ જણાવી દઉં છું, તું કોઈને કહેતી નહીં. જેમ કહું છું ને એમ જ કરજે. પછી છે ને પિયર જવાનું નામ તો લેતી જ નહીં, બરાબર છે? પ્લાનિંગ સક્સેસફુલ થયો તો હું પિયર નહીં અરે જશે જ ને, મારા ઉપર વિશ્વાસ નથી. જો સાંભળ, ચેક ફાટી ગયો ને એટલે થોડું લેટ થઈ ગયું છે. ફરીવાર ચેક બનાવીને તમને પેમેન્ટ કરાવું છું. હા, બસ એક દિવસ. હા, વાંધો નહીં, કરું ફોન તમને. હા હા હા. તમે છે ને ફોનમાં જ વાત કરતા રહી જશો. તો શું કરું? આ કાલે પેલા ગાંડાએ ચેક ફાડી નાખ્યો ને એમાં અત્યારે આ મગજમારી થઈ. તમને તમારા ચેક નહીં પડે છે? મારું ક્રેડિટ કાર્ડ વળી નાખ્યું નવે નવું. શું? હા,
હજુ તો જોયું નહોતું. હા, કુરિયર વાળો આવ્યો અને કોને ખબર ક્યાંથી આ કાકાના હાથમાં આવી તને ગયું. ખબર છે આપણે કેટલા સમયથી ક્રેડિટ કાર્ડની રાહ જોતા હતા. ક્રેડિટ કાર્ડ આવે એટલે આગળનો બધો આપણો જે પ્લાનિંગ હતો એ બધો ચોપટ કરી નાખ્યો યાર. તો મને શું કહો છો? મેં થોડી ના ક્રેડિટ કાર્ડ ખરાબ કર્યું છે. આ જેને કર્યું હોય એને કેવા જાવ ને. પણ કોણે ક્રેડિટ કાર્ડ વાળ્યું? કોણ હોય? હા, ઘરમાં આવા બધા ફતિયા કરવા વાળો એક જ છે. કાકો. હા, અરે યાર, કાકો ના કહેવાય એને, ગાંડો કાકો કહેવાય એને. એ તો ઓલરેડી છે જ ને. આ તમારે હવે કાકાનું કઈ કરવાનું છે. શું કરીએ? કાકાનું શું કરીએ? શું કરીએ એટલે? અરે એને કઈ રીતે પોગો નહીં સમજાતો. તને ખબર છે ક્યારેક ક્યારેક એવું લાગે કે આ ગાંડાને બિચારે કયા ભાવના દુઃખ હશે કે કયા ભાવનું આ પાપ હશે કે આવું દુઃખ મળ્યું એને. અને ક્યારેક તમને કઈ આવતી હોય ને તો તમારી પાસે રાખો, મને ના બતાવો. હા, કાલે ભાભીની છેડતી કરી હતી. હા, ભાભીએ મને કહ્યું કે આવીને એની સાથે અડપલા કરતા હતા કાકા, અને ભાભી સાથે આવું કર્યું છે. બની શકે કે કાલે સવારે મારી સાથે પણ આવું કરે, તો શું કરવાનું? હું એ જ કહું છું કે ક્યારેક એવું લાગે છે કે બિચારા ઉપર દયા ખાવાનું મન થાય છે, અને ક્યારેક એવું થાય છે કે એને બધી જ ખબર પડે છે પણ આ ગાંડા કાઢવાના નાટક કરે છે. મને સમજાતું નથી કે એનું શું કરવું. નાટક જ કરે છે, કઈ ગાંડા નથી. આ પાગલ હોય ને એવું નાટક કરે છે કે એમને ખબર નથી પડતી. આમથી તો બધી ખબર પડે છે. આ ક્યારેક ક્યારેક એ વાત કરતા હોય ને ત્યારે જોવાનું, એવું લાગે કે આના જેટલો માસ્ટર માઇન્ડ માણસ તો કોઈ નહીં હોય. સાચી વાત છે, પણ એનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે એટલે વધારે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. પ્લાનિંગ થઈ ગયું છે એટલે? મોટા ભાઈ અને અમારી બેની વાત થઈ હતી. મમ્મી હતા. આખો પ્લાનિંગ એવો છે કે મોટા ભાઈ છે ને એક મંદિરે આ ગાંડાને મૂકી આવશે અને પછી આ ગાંડાની સાથે રહી રહીને તમે પણ એના જેવા જ થઈ ગયા છો. કારણ કે મંદિરે મૂકવા જશે તો ત્યાંથી દર્શન કરીને પાછા આવી જશે. એને તો એમ થશે ને કે મને દર્શન કરવા લાવ્યા છે. એના જેવો હું નહીં પણ તું થઈ ગઈ છો. થોડીક બુદ્ધિ એમાં એડ કરી હતી. એવું મંદિર દૂર છે ને કે ત્યાંથી એને આવતા અને રસ્તા ગોતતા ને આપણું ઘર સુધી પહોંચતા એને ઘણો સમય લાગી જશે. એટલે એને આડા હવળા પાટા બાંધીને આંખે પાટા બાંધીને લઈ જશું ને એટલે પહેલાં તો રસ્તો જ નહીં ખબર પડે એને, અને પછી ત્યાં છોડીને ભાઈ આવતા રહેશે. શું ગેરંટી કે પાછા નહીં જ આવે? ગમે ત્યાંથી રસ્તો મળી ગયો તો? જો એ પાછા આવી ગયા તો સમજવાનું કે ગાંડા કરવાના નાટક કરે છે, અને જો પાછા ન આવ્યા તો સમજવાનું કે ગઈ ઘો. અને જો પાછા આવી ગયા અને આપણને ખબર પડી ગઈ કે ગાંડા કાઢવાનું નાટક કરે છે, પાગલ થવાનું નાટક કરે છે, તો આપણે શું ઉખાડી લઈશું? 1, 2 ને 3 કરી નાખશું એની. પપ્પાને કહીને જે પણ સાચું હશે ને એ બધું નક્કી કરીશું ને. તમારા બાપા લાગે છે કે આપણે એમને કઈ કહીશું ને એ માનશે આપણી વાત? કેમ નહીં માને? એમને એટલો પ્રેમ જ છે ને પોતાના ભાઈ માટે. આ જ્યારે જો ત્યારે બસ પ્રદીપ 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 કર્યા કરે છે. પ્રદીપ આમ, પ્રદીપ તેમ. પણ જ્યારે સાચી વાતની ખબર પડશે તો એને બોલવું જ પડશે ને. જ્યારે ખબર પડશે કે પ્રદીપ કાકા નાટક કરે છે તો પપ્પાને કંઈક તો કહેવું જ પડશે ને. માય સ્વીટ હસબન્ડ, તો પપ્પા તમને પૂછશે નહીં કે પ્રદીપ કાકા પહેલા તો ત્યાં મંદિરે પહોંચ્યા કઈ રીતે? તમને આ કઈ રીતે ખબર પડી? ડિયર વાઈફ, હું એમ કહેવા માંગુ છું કે મંદિરે આપણે એને દર્શન કરવા માટે લઈ ગયા હતા. હું મંદિરેથી દર્શન કરીને નીકળું ત્યાં તો એ ગાયબ થઈ ગયા. ગોતવાની ઘણી કોશિશ કરી પણ મળ્યા જ નહીં. એટલે હું ઘરે આવતો રહ્યો અને આ વાત સીધી તમને કરવા ગયો. એવી રીતે વાળી લઈશું. ઠીક છે, હવે તમને એટલો બધો વિશ્વાસ છે તો કરી જુઓ. મારે કાંઈ નથી બોલવું, પણ એક વાત યાદ રાખજો, હવે મને આ ઘરમાં ના જોઈએ. જોતું તો અમારા ઘરમાં આ કોઈને નહીં, પણ હવે જ્યાં સુધી એવું કોઈ ચાન્સ કે એવું કોઈ મોકો ન મળે ત્યાં સુધી તો એને સાચવવો જ પડશે ને. ગમે એમ તોય તો કાલે મૂકવા જશો? જાઓ ને અત્યારે. હા, ભાઈને લઈને અત્યારે મૂકી આવો, જાઓ. એટલે વાત થઈ પૂરી. અરે કાકા હા શું કરો છો? જુઓ, ત્યાં આ રીતે ના રમવાનું હોય ને. અહીંયા કેમ બેઠા છો? ઉતરો નીચે. હા શું કરો છો કાકા? આવતો ને આમાં આવે તે નથી આવતું. હું આ જોઉં છું ક્યાંક આવી જાય ને તો આનાથી. અરે પણ તમે તોડી નાખ્યું છે ત્યાંથી એકાદો વાયર આ જુઓ ને. કઈ પણ કાકા રહેવા દો ને. જોઉં છે. અરે પણ જોવું છે તો અહીંયા સામે છે, જુઓ ને. આવી રહ્યું.
મને કોઈ બારે ન જવા દે. અહીંયા રહું તો અહીંયા બધું કીધા રાખે, ટીવી ન જોવા દે. મારે શું કરવું તો? કાકા આ મારા પપ્પા તમને મળ્યા હતા? ક્યાં ગયા છે? એ બહાર ગયા છે. મેં કીધું મને લઈ જાવી કે ત્યાં તું ન હાલ, બધું તોડી નાખે એમ કહે છે ઈ. બહાર ગયા છે? હા, મારા મમ્મી? ઈ મને નથી ખબર. હું એને ક્યાં બોલું છું? તમારે બહાર ગાડી છે જાવ ઈ. બહાર જવું છે ને તમારે? હા. હા તો વાંધો નહીં, હું તમને આજે બહાર લઈ જાઉં, પણ જોજો કોઈને કહેતા નહીં. કોઈને નથી કહેવાનું. અને હું કહું એમ કરવું પડશે. મને ખબર છે ને, મારી તું માનો થાવ માનો થાવ. એક- અને મેં જો મસ્ત જોયું છે ને, હું દોડતો હતો. હા હા તમે દોર્યું છે મસ્ત, સુપર, ખરેખર. હા, કાકા હા જો મારી વાત માનો, તમારે મારી સાથે બહાર આવવું હોય ને તો કોઈને કહેવાનું નથી. આ શું છે કે આ ઘરમાં હેતલ, દામિની બહુ, એ લોકોને ખબર પડી જશે તો જો મારી વાત માનો. એટલે કાકા જો આવું છે કે નથી આવું? કાઈ નહીં, મારે નથી લઈ જવું. ના 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 રહેવા દો, નથી આવું. હા ઘરે બેઠા બેઠા છે ને ટીવી તોડી નાખો. હા ને મારા ગાડીમાં આવું, તમારા ગાડીમાં. તમને ખબર છે મારી પાસે ગાડી છે? હા, હું રોજ જોઉં છું. ગાડી ને ઠેલો છે ને, ઠેલો લઈને જાઓ તમે. આજે ગાડી શીખવાડું તમને. હે? હા ના, બરાબર. ભોગ જો થઈ જવાય, હું પડી જાઉં, માર નથી. અરે હું પડું છું ક્યારે? તમે મને જોયો ક્યારે કે હું ગાડીમાંથી પડ્યો? પણ બધા કહે છે હું ગાંડો છું, ન આવડે એટલે. અરે હકીકતમાં તો છે ને આ બધા લોકો ગાંડા છે. ગાંડા તમે નથી. આ પપ્પાએ તમને કીધું નહીં કે ગાંડા છે ને ઘરના બધા લોકો છે. જુઓ, હા તમે એક કામ કરો, હવેથી છે ને હું તમને ક્યારે મારીશ નહીં. હા પણ હું કહું ને એમ તમારે કરવાનું. આ પાવલો દેવલો છે ને, એ મને મારે છે. હું એને ભેગો જ નહીં જ બોલું. એનું કાંઈ મને કહેતો નહીં તું. ના ના એનું કાંઈ નહીં કહું, હા. મારું કામ કરશો ને. હા, એ દેવલો છે ને, મને કાલે દૂધની બાટલી લેવા મોકલો. પછી હું ગયો ને તો ઓલા છોકરા મારા ભાઈ ભાગ ખાઈ ગયા. તો પછી હું આવ્યો તો માર્યો. એ કે તમને ભાગ ખાવા મોકલ્યા તો બધા છોકરાએ કીધું તો મારે ન દેવું પડે. કાકા હા તમારે વાળ ઊભા કરવા છે. આમ ઊભા વાળ ઓળવે, આમાં આપણે ઘણીવાર જોઈએ ટીવીમાં. કરવા છે? પેલા મનિયાન છે એવા. હા એવા જો મસ્ત લાગશે તમને, તમારા વાળ પણ સારા છે. જો હું આઈડિયા આપું છું એવું કરવું પડશે, કરશો ને? હા હા હા, બરાબર ઊભા વાળ થશે. હા હો, આ મસ્ત થઈ જાય. અરે બરાબર. ફોટો પાડીને મારો પછી. ફોટો તમને એ પણ ખબર છે કે ફોટોય પડે? હા, મને બધાય ફોનમાં ફોટા હોય, બધાયના ફોનમાં. ખરેખર સમજાતું નથી કે હકીકતમાં તમે ગાંડા છો કે અમે ગાંડા છીએ. ચાલો વાળ ઊભા કરતા શીખો. કરવામાં ફોટો પાડતો જ કરવા. પાડીશ, ફોટો પાડીશ. આ વાળ ઊભા થઈ જાય ને પછી આપણે ફોટો પાડીને જ આવશું. હવે મોટો બધો કરાય છે હો, ઘરમાં. મોટો હા, ફોટો. આપણો છે ને ઓલો દાદાનો ફોટો એવડો. બરાબર, દાદાના ફોટો. એ ફોટો તો નાનો કહેવાય. તમારો ફોટો એટલો મોટો કરાવશું ને કે ઘરમાં આવતા વેત આખો આઈડો જેટલું ખાનું છે ને એટલા તમે જ દેખાશો. જલ્દી કરવા. હા, જલ્દી ક્યાં? ચાલો અહીંયા જો આ રહ્યું બોર્ડ. હા ખમો એક મિનિટ. આમાં આંગળી નાખો. કેટલી બધી નાખ દો. બધી નાખશો તો બધા વાળ ઊભા થશે, બધા. આ નકર વચ્ચેના જ ઊભા થશે. ચાલો નાખો. હા નાખો. આ તો હલે છે બધું. આ ઈ હલે તો જ વાળ ઊભા થાય ને. નાખો. હા નાખો બરાબર ના. હા બરાબર. મજા આવી ને? વાળ ઊભા થાય કે નહીં? બીક લાગે છે. અરે કાકા બીક શું લાગે? હા હું કહું એમ કરશો ને તો મજા આવશે. આમ તમને આમ કરંટ આવ્યો, કરંટ આમ મજા આવે. ડાન્સ કરતા હોય એવું લાગે. હા, તો અરે બીક ખરેખર લાગે. મામા જો બીવાનું ના હોય. હા તો અરે અમે લોકો રોજ સવારે કરીએ. હું રોજ સવારે જાઉં ને જો કરું છું. જોજો મજા આવે ખરેખર. ઝટકો લાગે, ઝટકો અહીંયા સુધી. કાલ આજ નહીં. આજે એક વાર નહીં. આવું છે બાર. એક વાર હાથ નહીં લેતા હો. હું કહું નહીં ત્યાં સુધી, નકર નહીં લઈ જાઉં. હાલો જલ્દી બરાબર રાખજો. રાખો. હા રાખો. રહેશે. અરે રહેશે. બીક લાગે. બીક શું લાગે? હા, ચાલો બહાર જવું છે ને. આમ જો આ તમને મગજમાં કેવું લાગે છે? આમ અત્યારમાં તમારું મગજ કામ કરે છે કે નથી કરતું એવું કઈ? હું કામ કરે છે. તું ખોટો માર મસ્તી કરશો. ના મસ્તી થોડી કરું. હા ચાલો આપણે લોકો બહાર જઈએ.
એક કામ કરો, આ રૂમાલ છે ને આને મોઢે બાંધી દો, પછી જઈએ. જો મસ્ત મજાનો આમ રૂમાલ હોય, આ કેટલા મસ્ત રોડા રૂપાળા લાગો. મને મુંજારો આવે છે, મુંજારો. મુંજારો નું આવે, આ નીચેથી શ્વાસ લેવાનો, જો અહીંથી આમ. હા, આવે છે ને? હા, બરાબર. હા, ચાલો, કઈ બોલતા નહીં હો. હા, રાડ નહીં નાખતા. ચાલો ગાડીમાં આવો. હા, ગાડીમાં. હા, તમને ગાડી ચલાવતા શીખવી દઉં આજે. હા, શાંતિથી, ધીમે ધીમે. હા, ભૂલતા નહીં. ચૂપ એકદમ, અને કોઈને કહેવાનું નથી. બોલવાનું નથી. ગાડી કાઢવી પડશે કે નહીં? આપણા પાર્કિંગમાં છે ગાડી. કાઢવા દેશો ગાડી? પછી તમે મૂકીને મને ગમ્યું છે. અરે નહીં ભીઓ, જાઓ, તમને લઈને જઈશ. આમને કાઢી નાખો ને. તમે આ ઉપર રાખો ને, કાઢો નહીં ને, બધા જોઈ જશે. સમજતા કેમ નથી મારી વાતને? મેં તમને કહ્યું ને, હું કહું એમ કરશો તો જુઓ. મેં તમને કહ્યું કે ગાડી પર લઈ જઈશ, તો બહાર લાવ્યો કે નહીં? આ તમને કોઈ બહાર નીકળવા દે છે? તમે ક્યારેય ત્યાંથી અહીંયા સુધી ચાલીને આવ્યા છો? અરે કહું છું, તમને લઈ જઈશ. બસ તમારા સમ, તમને લઈ જઈશ પાક્કું. તમારા સમ. હા, તમારા સમ. તો હું આવી. હા, હું અહીંયા આવવું પડે. હા, અહીંયા નીચે ગાડી કાઢવી પડશે ને. આવું છે કે હું જાઉં? સીધા બેસો, સીધા આમ. મારે બધું જોવું છે, હું આમ જ બેસી. અરે પણ એમ બેસીને તમને ડર લાગશે, બી જશો. કાંઈ નહીં, મારે બધું જોવું છે, મને એમ ન મજા, હું આમ જ બેસી. આમ પણ ફાયદો થવાનો છે. આની છે ને આંખે પટ્ટી બાંધી દો, જેથી કરીને ફટાફટ હાલો ને. એક કામ કરો, આ તમે નીચે ઉતરો. આ સરખું કરી દઉં, સરખું. કાકા સરખું કરી દઉં. તમે બેસો. એક કામ કરો, તમે બેસો. નહીં પડો. હા, નહીં પાડું તમને. તમારે જવું જ છે ને? આપણે છે ને આંધળો ભટ્ટો રમીએ. પણ અરે દેખાય તો નહીં મેળ આવે. મતલબ કે તમને યાદ હું શું કરું છું અને કહેવાનું ને. જો મતલબ કે તમને છે ને ડર લાગશે, ઊંધા બેઠા છો ને તો બીક લાગશે. હા, બીક લાગશે તો પછી ઉલટી થશે તો ઘરમાં બધાને ખબર પડી જશે કે આપણે બહાર ગયા હતા. બાંધો. સમજી ગયા ને? હા, ખાલી મજા લેવાની છે, બરાબરની મજા લેજો. હા, પડતા નહીં, પકડી રાખજો. અને ગાડી તમે જ ચલાવો છો, હું નથી ચલાવતો. હા, તમે જ ચલાવો છો. હા, ધીમે ધીમે ચલાવજો, પાડતા નહીં. કાકા ધીમે. અરે કાકા, ચાલો કાકા. મને કઈ દેખ, હવે કાઢ નાખવા. હા, ઉભા રહો. હા, જુઓ. ક્યારે આવ્યા છો બહાર? જોયું ક્યારે? ઓહો, મંદિર. અલે મંદિર છે. અરે પણ ત્યાંથી નહીં, અહીંયાથી જવાનું છે. ચાલો. હા, ચાલો. અરે કાકા શું કરો છો? જેને તે એક કામ કરો, રાખો તમારી પાસે તલવાર છે. તલવાર છે મારી. હા, તમે રાજા છો, રાજા. હવેથી રાજા. એક કામ કરો, અહીંયા બેસી. ભગવાન છે, ભગવાન. હા, ભગવાન. કાકા ભગવાન સૂતા છે. હા, ભગવાન સૂતા છે. ઉભા થાવ. હા, તમારી તલવાર પકડો. જુઓ કાકા, આપણે જેને બહુ દૂર આવ્યા છીએ, બહુ આગા છીએ. કેવું મસ્ત છે તો જો ફૂલ ને ભગવાન ને મજા આવશે ને તમને અહીંયા? બહુ મજા આવે મને. ગમ્યું ને? આમ તમારું કૂતરું કૂતરું કાઈ ન કરે. આપણી શેરીમાં જે કાઈ કરે છે
આ ઘણીવાર તમે નથી માથે બેસી જતા ઘોડો સમજીને? પણ એ તો ઓળખતા હોય ને હા એ ઓળખી જશે. આમ જુઓ, થોડો ઘણો સમય અહીંયા રહેશો ને એટલે આ પણ ઓળખી જશે. હા તો હવે મજા આવી જાય. આપણે છે ને રોજ અહીંયા જ આવવાનું છે. ભૂખ લાગી છે મને. ભૂખ લાગી ને? હા હવે અત્યારમાં હમણાં ભોજન આપશે. આ મંદિરમાં છે ને હમણાં ભોજન આપશે. 12 વાગે ને એટલે જમવાનું શરૂ થઈ જશે. ત્યાં જમી લેજો. ત્યાં સુધી રોકાવાનું છે હા આપણે આખો દિવસ અહીંયા જ રહેવાનું છે. એક મિનિટ હો. આ ફોન આવે છે કાકા. ઓલો રામાઉંડા જોવા ગયા તા એવું રમું. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. હાલો કાકા, પ્રધાનની તલવાર વાગી જશે. હાલો. હા શું? હા ચાલુ રાખજો કાકા. મારે છે ને ફોન આવે છે. આપણે જમવાનું મગાવી લઈએ અત્યારે. હા તો હું હમણાં છે ને થોડી વારમાં આવું છું. હા દેવેનનો ફોન આવે છે. એ આવે છે અહીંયા. હા શ્રી દેવેન ને દામિની ને બધા આવે છે. બધા જો પછી કીધા મને તો પેલા ના વેડી કોઈને નહીં લાવું કીધા મને. કોઈ નહીં ખીજાય. બધા અહીંયા ફરવા જ આવે છે. અહીંયા બપોર જમવાનું છે આપણે. હા તમે અહીં બેસો, હું આવું હમણાં. હા હાલો. હા અરે ના ના નીકળી ગયો, આવું જ છું. હા શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. ગાડી લઈને કેમ જાજો? મને તો લેતો જા. કેમ ગાડી લઈને વહી ગયો છે? આવશે હવે. મને બીક લાગે એકલા અહીંયા તો. હવે ખાવાનું ક્યારે આપશે? અહીંયા કોઈ છે તો નહીં. હવે ખાવાનું ક્યારે આપશે? અહીંયા કોઈ છે તો નહીં. આખા ઘરમાં કાકાને ગોતી નાખ્યા, ક્યાંય નથી. ક્યાં ગયા હશે? મમ્મીને પૂછ્યું જો. મમ્મી, મમ્મી. બોલ ને દીકરા, હું કામ પડ્યું? હાજર થઈ ગયા તમારા બોલાવે. તો સારું કર્યું ને. ક્યાં હતા તમે? હું તો ક્યાં હોય, આ ભૂત પીપળે જ હોય. એની જેમ હું રસોડા સિવાય ક્યાંય ન હોઉં. તો ભાભી નથી ઘરે? આ કરે છે ને બિચારો બે કામ, પણ થોડું ઘણું એને મદદ કરાવું તો એને આરામ રહે કે નહીં. પણ તારે શું કામ હતું મારું? હું બોલાવી મને? કામ હતું ને એટલે બોલાવવા પડ્યા. તારું કામ તો ખૂટવાનું જ નથી. કાંઈ કહેશે કે મમ્મી મને પૈસા આપો, મમ્મી મને આ વસ્તુ લેવી છે, મમ્મી મને તે વસ્તુ લેવી છે. તને હોસ્ટેલમાં ભણવા મોકલી હતી ને બરાબર જ હતી. આ ખોટી દુનિયાથી અહીંયા આવી. ક્યારેક તો આવવું પડે ને મમ્મી. હોસ્ટેલ કઈ મારું સાસરું તો નથી કે મને ત્યાં ને ત્યાં રાખે. મને એમ લાગે છે કે હોસ્ટેલને બદલે તને સાસરે વળાવી દેવી પડશે. અરે ના, જેટલી બધી ઉતાવળ નથી મને સાસરે મોકલવાની. આખા ઘરમાં કાકાના ગોતી નાખ્યા મેં. કાકા ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા છે? લે, તને આખા ઘરમાં કોઈ યાદ ન આવ્યું? ઘર ખાલી કાકાજી યાદ આવ્યા તારા? ઘરમાં આવું ને એટલે બધાનું મોઢું એકવાર ન જોઉં ને ત્યાં સુધી શાંતિ ન થાય. અને કાકાનું તો ખાસ. તું એક કામ કરને, તારા કાકાનો ફોટો તું મોબાઈલમાં રાખી મૂક પાડીને, અને ક્યાંય ન દેખાય ને એટલે સીધો મોબાઈલ ઓપન કરીને ગેલેરીમાં જવાનું અને ફોટો જોઈ લેવાનો. અરે ફોટો તો મારા ફોનમાં છે જ. હા તો ઘરમાં દેખાયા ને એટલે ક્યાં ગયા છે ને? એને ક્યાંક બાર ગયા હશે. વળી પાછું તમારી મગજમારી ચાલુ થઈ જાય કે બાર પાડોશીના ઘરમાં આ નુકસાન પહોંચાડીને આવ્યા, હા ઓલા ગાડીના પેટ્રોલની નળી તોડી નાખી, એટલે તમને યાદ કરે ને એવું તો કે માણા સોસાયટીમાં ગાંડા કાઢ્યા જ નકરા. આખું સોસાયટી આપણા ઘરે કેમ આવે છે કમ્પ્લેન લઈને. અરે મમ્મી મૂકો ને હવે. તમે એ કહો ને કાકા ક્યાં છે? તારા કાકા કે મંદિરે. આ દેવાંગ સામે જીત કરતા હતા તો દેવાંગનું નો માન. દેવાંગને તો ઉતાવળ હતી. આ મંદિરે એકલા મોકલા એને? કહું તો શું, દેવાંગ હારે ગયા, દેવાંગ લઈને ગયો છે એમ. દેવાંગભાઈ ની હારે ગયા? હા. કેમ તારા કાકા દેવાંગની હારે ન જાય? કેમ દેવાંગને કાકા નથી? અરે જાય એની એ વાત તો સાચી છે, પણ કોઈ દિવસ નહીં ને આજે પહેલી વાર દેવાંગભાઈ લઈને ગયા. તો આ શંકા કાં કરશો? શંકા નથી કરતી. સારું નહીં તો
હા પુણ્ય મળે. આ ઘણી વખત તારા કાકા કહે છે ને અને તારા પપ્પા બે કે પાપના પોટલા ભેગા કરો છો. પાપના પોટલા નહીં, આ થોડુંક પુણ્ય તો કરે. હવે મંદિરે જવાનું કીધું, ભગવાનનું નામ કહે તો એમાં આડા પગ તો ન કરાય. એટલે દેવાંગ લઈને ગયો. એમાં તને કાંઈ વાંધો પડ્યો? હા મમ્મી, મને કાંઈ વાંધો નથી. હા દેવાંગભાઈની હારે ગયા છે, પણ દેવાંગભાઈને એ હારશે નહીં કાંઈક આડાવડું કરશે ને તો આખું મંદિરમાં બધા માણસો આવ્યા છે ને બધું માથે લેહે. એ તો હવે તારા કાકાને જોવાનું. એણે જીત પકડી હતી મંદિરે જવાની. આપણા દેવાંગે તો નહોતું કીધું કે હાલો કાકા તમને મંદિર લઈ જાય. આ ઘરમાં બરાબર હતો તારો કાકો. તો તમારે હારે જવાય ને, તો કાકાનું ધ્યાન તો રખાત તમારે. અરે બાપ, ઈ બલાને મારી પાસે રાખવી જ નથી. આ તારા બે ભાભીને હેરાન કરે, તારા બે ભાઈઓને હેરાન કરે. હા ખબર નહીં તમે બાપ દીકરીને કેમ પોહાય છે ગાંડો. ગાંડો નો કહેવાય મમ્મી, કઈ ગાંડા થોડા છે કાકા. ડાયા છે ને. હા એટલે તો આ કિંમતી વસ્તુ ફાડી નાખે. આ તારી ભાભીને બ્લેન્ડર લઈને વાળ કાપવા જાય. આ બુદ્ધિ વગરનો કહેવાય બળદિયો. બુદ્ધિ વગરના નથી. હા કાકાને થોડીક સમજણ શક્તિ ઓછી છે એટલે કરે છે. સમજણ શક્તિ ઓછી વાળી નહીં. તું છે ને આ તું આટલું બધું લવારા ન કરે ને ઘરમાં તો સારું છે. તું તો હોસ્ટેલમાં જાય. તને શું ખબર છે કે ઘરમાં કેમ નાટક કરે તાર કાકો? મમ્મી, આ તમે જે રીતે કાકા હારે વર્તન કરો છો ને એની કરતાં થોડુંક પ્રેમથી વર્તન કરો ને તો એના સ્વભાવમાં સુધારો આવે. આ પ્રેમ અને ગાંડાને કંઈ લેવા દેવા નથી. આ તમને પ્રેમ કરીને તો તમને ખબર પડે કે પ્રેમની પરિભાષા શું છે. પણ એવા ગાંડાને પ્રેમ કરીને જાવું કે અમે ગાંડા થઈ જાવું. મમ્મી શું દર વખતે ગાંડા 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 બોલો છો? ગાંડો તો ગાંડો જ કહે ને. ગાંડાને ગાંડો ન કહે તો ડાયો ન કહે કોઈ. કેવું કેવું બોલો છો? હા મંદિરેથી ક્યારે આવવાના? નહીંતર હું મંદિરે જાઉં. તું જા વાહે વાહે, ખબર પડે તને કાકો હું ત્યાં પેતરા કરે છે. હા તો જાવ જ છું. હા અમે કાકાનું મોઢું જોવું નહીં ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. એ તારો કાકો આંગળીએ નાખતા રહે એટલે તારે ટેન્શન નહીં. કાકાની ભત્રીજી આવી ગઈ તે. હા તો રાખીશ, આંગળીએ જ રાખીશ. કોણ જાણે હા બાપ દીકરી ઘરમાં શું કરવા માંગે છે. અમારા ચારનું તો જીવનનું હરામ કરી દીધું છે આ ગાંડાએ. ફોન કર્યો ત્યારે 5 મિનિટમાં આવું એમ કહેતો હતો. હજી સુધી કેમ નહીં આવ્યો હોય? મોટા ભાઈ ખરો છે તો હા 5 મિનિટમાં આવું એમ કહેતો હતો. હા કેટલી મિનિટ થઈ જોતો? પૂરેપૂરો અડધો કલાક. તમે શું કીધું તું કે ઘરે કોઈને ખબર ન પડે એ રીતના આવજે તો મારે ઘરે કાંઈક તો કેવું ને. મતલબ ખરે કોઈને કંઈ કહ્યું નથી ને, ખબર પણ નથી ને કે આપણે બંને અહીંયા મળીએ છીએ. પણ દેવાંગભાઈ હા મને એ નથી ખબર પડતી. ઘરે કોઈને કહેવાનું નથી અને આપણે ઘરની બહાર મળવાનું હતું, એવી રીતે શું વાત હતી? છો મેં તને બધો પ્લાનિંગ સમજાવ્યો હતો ને. હા મિશન સક્સેસફુલ. એટલે હા મતલબ કે કાકાને મંદિર સુધી પહોંચાડી દીધા છે. હા બરાબર, તું જે સમજી ગયો છે ને એ જ વાત. જો કાકા છે ને હવે ક્યારેય પણ ઘરે નહીં આવી શકે. અને હા શહેરના સૌથી દૂરના મંદિરે લઈ ગયો હતો. અને વાત રહી જો કાકાને મૂકીને આવવાની, તો મૂકીને તો આવતો રહ્યો છું, પણ હવે મને ટેન્શન થઈ રહ્યું છે. શેનું ટેન્શન? પપ્પાનું. પપ્પાને કેવી રીતે સમજાવશું? આના વિશે તો કોઈ પ્લાનિંગ જ નહોતું કર્યું. આપણે કાકાને મૂકવાની તો વાત કરી, પણ હવે પપ્પાને પણ ફેસ કરવા પડશે ને. આખરે એ પણ કાકાના ભાઈ જ છે. હા પણ એક કામ કરીએ ને. શું? આપણે એવું કહી દઈએ ને કે એટલે મતલબમાં બીજા કોઈક મંદિરનું એડ્રેસ આપી દઈએ. બીજા કોઈક મંદિરનું કહી દઈશું કે અમે અહીંયા આવ્યા હતા પણ હું દર્શન કરીને આવું ત્યાં ગાયબ થઈ ગયા. તને શું લાગે છે? શું ઘણા ગોઈતા? શું લાગે છે આ પપ્પા આવી રીતે માની જશે? ક્યારેય નહીં માને. હજી કંઈક વધારે સારો અને બેટર આઈડિયા વિચારવો પડશે. બેટર આઈડિયામાં તો તમને કંઈ સૂઝે છે? એક કામ કરીએ, આપણે બંને ભાઈઓ સાથે ઘરે જઈએ ને. પહેલાં પ્રથમ તો કાકાને મંદિરે લઈ ગયો હતો. આ વાતની માત્ર ઘરમાં 2 જ વ્યક્તિઓને ખબર છે, અને એ છે તું અને મમ્મી. બરોબર? મને લાગે છે ત્યાં સુધી મમ્મીએ પપ્પાને કંઈ કહ્યું નહીં હોય. બરોબર? જો પપ્પાને કંઈ કહ્યું ના હોય તો કોઈ પણ બાનું બનાવી નાખશું. અને જો મમ્મીએ પપ્પાને કંઈ કહ્યું હશે કે આપણે લોકો મંદિરે ગયા છીએ, તો પછી પ્લાનિંગ ચેન્જ. પ્લાન બી. પ્લાન બી પ્રમાણે હકીકતમાં મંદિરે કાકાને લઈ જ નહોતા ગયા. આ તું અને હું આપણે 2 જ ગયા હતા. આપણે એવું બાનું કાઢીશું.
સમજે છે કે નહીં? પણ ત્યાં સુધી કાકા ક્યાં હતા એવું પપ્પા પૂછશે તો? પ્લાન સી, પપ્પા જેવો સવાલ કરે ને એટલે આપણો પ્લાન ફરી જવું જોઈએ. યાદ રાખવાનું, એ બી કે સી. સમજી ગયો? પપ્પાએ પૂછ્યું કે કાકા મંદિરે ગયા હતા, તો મંદિરમાં આપણે બે ગયા હતા, કાકા નહોતા આવ્યા. પપ્પા વધારે ઊંડાણથી પૂછે કે તમારી સાથે જ આવ્યા હતા, મને ખબર છે, મમ્મીએ બધી વાત કરી છે. તો પ્લાન સી, આપણી પાસે દરેક સવાલનો જવાબ હોવો જ જોઈએ. આપણે ખોટું બોલીએ છીએ ને એ પપ્પાને ખબર જ ના પડવી જોઈએ કે હકીકતમાં આપણે બંને મળીને આ બધું કરાવડાવ્યું છે. જો પ્લાન સી પ્રમાણે આપણે એવું કહીશું કે અમે લોકો મંદિરે જઈ રહ્યા હતા, મંદિરે જતા હતા ને તો કાકા પાછળથી આવ્યા અને જીદ કરવા લાગ્યા કે મારે પણ મંદિરે આવવું છે. એટલે આપણે લોકો એને મંદિરે લઈ પણ ગયા. મંદિરે લઈ ગયા પછી વાંધો આવ્યો. મતલબ કે કાકાને વોશરૂમ જવું હતું, આપણે લોકો વોશરૂમ સુધી લઈ ગયા, અંદર તો ના જ જઈએ ને. હા, કાકા અંદર ગયા, આપણે બહાર વેઇટિંગ કર્યું અને ઘણી વાર લાગી, પછી કાકા આવ્યા જ નહીં. આપણે અંદર જઈને જોયું તો દરવાજો ખુલ્લો હતો, કાકા હતા નહીં. અને ખાસ ગોતવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, મંદિરમાં બધા લોકોને પૂછ્યું અને કાકાનો ફોટો પણ બતાવ્યો હતો, પણ કોઈ વ્યક્તિએ જોયા જ નહીં. તો અમે લોકો શું કરીએ? આવું બાનું કાઢી, આમ નિમાણું મોઢું રાખી અને પછી પપ્પાને સાંત્વના આપી આપણે લોકો આપણા રૂમમાં. સમજ્યો કે નહીં કંઈ? સમજાઈ ગયો. પણ હજી કાંઈ નવા જૂનું થશે તો એ હવે ત્યાં જોઈ લેશું. હા, પાટિયા ગોઠવતા તો તને પણ મારા કરતાં સારા આવડે જ છે. તું પણ ગોઠવજે, હું પણ ગોઠવીશ, પણ આ ગોઠવણમાં ખબર ના પડવી જોઈએ કે બંને દીકરાઓ ગોઠવી જ રહ્યા છે. હા, સમજ્યો? એકાદી પાર્ટી જો પડશે ને હેઠું તો રસ્તો ખુલ્લો થઈ જાય. વાંધો જે વાતનો છે. હા જો, મને ખબર છે મમ્મીને કે દામિની કે હેતલને કોઈને પણ વાત કરીશ ને તો નક્કી પાંડો ફૂટી જ જશે. પણ આ બધું સસ્પેન્સ તું અને હું આપણે બે જ સંભાળી શકીએ એમ છીએ. એટલે તારી અને મારી વચ્ચેની જ વાત છે, ડન. સમજ્યો? અને વાત રહી મમ્મીની અને બીજા બધાને કરવાની, તો એ પછી જોઈશું આપણે કેવું કે નથી કેવું. હા 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 ચાલ જઈએ. જઈએ. બરાબર સંભાળી લેજે. હા? ડન, ડન. જોજે મારા ઉપર કંઈ ના આવે. અમે બધા એનાથી હેરાન થઈ ગયા છે, પણ આ બાપ દીકરી માનતા નથી. કીધું કે પાગલખાનામાં મૂકી આવો. પ્રદીપ, આ પ્રદીપ, 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 આ પ્રદીપ બહાર કે શેરીમાં નથી, અંદર નથી, ક્યાં ગયો? શું કામ છે તમારે એનું? અને આવતા વેત આ તમને બાપ દીકરીને કોઈ બીજું દેખાતું જ નથી. અરે પણ હું આજ એની માટે જો આમ રમકડું લાવ્યો છું. આ ઈ જોહે તો કેટલો બિચારો રાજી થઈ જાય. લાવો તો આ રમકડું, અને તમે તમારા ભાઈ માટે લાવ્યા. હા, હા, 5 વર્ષનો દીકરો કેમ હોય કીકલો, અને એના માટે રમકડું લાવીને એને ખુશ કરે, એવી રીતના તમે આ રમકડું લાવ્યા. હવે રમકડા નો હોય ઢાંઢાને. અરે ઈ શું થયું બેટા? શું થયું પણ? એક મિનિટ, હું થયું શું થયું દીકરા? શું નથી થયું એ પૂછો. શું થયું બેટા? કેને મારો દીકરો? કોઈ તને માર્યું? ભાઈ શું મમ્મી, આ કઈ ગાંડો થોડી છે કે કોઈ મારે તો રોતો રોતો આવે. કઈ પણ તો કેને? છે હું તમે અમને- તેમ તારા પ્રદીપ કાકાને જોયા કે? તમે જો પેલા કહી દઉં છું, અમે બે ભાઈઓ જે કહીને એ શાંતિથી સાંભળશો, ખીજાઓ નહીં. ના ના, નો ખીજા બેટા, તું બોલ, તું તારે નો ખીજા દે ને. વાત સાંભળો પણ પેલા. અમને ખબર છે તમે છે ને એમ જ કહેશો કે એ તમારી જ ભૂલ છે. જો પપ્પા, હકીકતમાં બનાવ એવો બન્યો છે કે કાકા ખોવાઈ ગયા છે, કઈ મળતા જ નથી. હા મારો ભાઈ ખોવાઈ ગયો. હા, પણ કેમ ખોવાઈ ગયો? પણ ખોવાઈ ક્યાંથી જાય? આ તમે મંદિરે લઈ ગયા હતા ને? એક તો પ્રોબ્લેમ આવી. પ્રોબ્લેમ એવી આવી હા. કે જો અમે આ શેરીએમાંથી મંદિરે જવા માટે નીકળતા હતા. બરાબર, મંદિરે બરાબર છે. જાતા તો ભાઈ, મેં કીધું હું આવું. અમે બે જાતા હતા ત્યાં હજી તો ગાડી શરૂ કરી ત્યાં કાકા આવી ગયા. હા કાકા કહે કે મારે આવવું છે. અમે ના પાડી કે નથી આવવાનું, જરી કઈ નથી આવવાનું અમારે હારે. પપ્પા ખીજા છે. તો તમે હારે લઈ ગયા? જો ના પપ્પા, તમને પેલા કીધું ખીજાતા નહીં. લઈ સાંભળો નહોતા શાંતિથી વાત. ગયા. અમે નહોતા લઈ ગયા, પણ હકીકતમાં ઘટના એવી બની કે કાકા છે ને રોડ વચ્ચે બેસીને રડવા લાગ્યા. હવે તમે જ કહો, આ શેરી વચ્ચે બધાની વચ્ચે કાકા ફજેતો કરે તો શું કરીએ? અમે લોકોએ મનાવ્યા, અમે કઈ નહોતા બોલ્યા, કઈ કહ્યું પણ નહોતું, પણ ના માન્યા. તો? અને છેલ્લે તો મારી ગાડીના આગલા ટાયર નીચે બોલો. બેસી ગયા
મને કે મારા ઉપરથી ગાડી ચડાવી દે. બાકી હું તો તારી સાથે આવીશ જ. મને થોડી ઘણી દયા આવી. મને થયું કે કાકા બિચારા ક્યાં દરરોજ લઈ જઈએ છીએ. પણ ભલે ને લઈ ગયા તો તમારે એની હારે નારે રહેવાય ને અરે! હું કામ રેઠો મૂક્યો? પાટીલી હાડ. અરે સાંભળો મારી વાત. તમે પપ્પા અમે હારે જ રાખ્યા હતા, પણ હજી તો મંદિરમાં જઈ દર્શન કરીએ એ પહેલા તો એને પેશાબ લાગી ગયો. હવે અમે એને પેશાબ કરવા માટે વોશરૂમમાં લઈ ગયા. હા તો બહાર ઊભું રહેવાય તમારે. બહાર જ ઊભા હતા પપ્પા. આખી વાત સાંભળો તમે. આવી રીતના ગરમ ન થાવ. જુઓ. અમે બહાર જ ઊભા હતા. અમે બહાર ઊભા હતા, ઈ પેશાબ કરવા ગયા. અમે બહાર જ ઊભા હતા. અમે બે હારે જ ઊભા હતા. ઈ અંદર હતા અને પછી આગળ તું ઘર. જો એમાં એવું છે પપ્પા કે અમે લોકો પછી છે ને ત્યાંથી મંદિર માટે પ્રસાદ લેવાનો હતો, તો પ્રસાદ લેવાની દુકાને ઊભા હતા. નજર અમારી ત્યાં જ હતી. હા નજર. પણ કાકા બહાર જ ના આવ્યા. પછી? બહાર ના આવ્યા. પછી અમે લોકો અંદર ગયા, જોયું, ચેક કર્યું, પણ કાકાથી ક્યાંય નહોતા. જો અમે આજુબાજુમાં દુકાનોમાં બધા લોકોને બધાને પૂછ્યું, પણ કાકા ક્યાંય નહોતા. પછી છેવટે મંદિરે ગયા. મંદિરે પણ બધે જોયું, પણ જુઓ કાકા ક્યાં ગયા અને કઈ હતો પતો નથી લાગ્યો. આમાં અમારો કોઈ વાંક નથી. કાકા જીદ કરીને પાછળ અરે આવ્યા. પણ ડોબા, તારે મંદિરે જવાની જરૂર જ હું હતી. પણ ઈ કે તો છે અરે કે પણ- બે ભાઈ જાતા હતા ને વિલની આડે હુઈ ગયા અને ઈ કઈક એને ચલાવીને લઈ અરે જાય પણ તો માથે. એને પટાવીને પાછા ઘરમાં લેવાય. વાહ પપ્પા વાહ. જો એને રોતા રોતા અમે ઘરે મૂકી ગયા હોત તો તમે એમ કે મંદિરે ન લઈ જવાય. અરે હવે તો મને મંદિરે ફોન લઈ કરાય ગયા. ને, મને ફોન કરાય તો હું આવત. કાકાએ જીદ જ નહોતી કરી કે તમને ફોન કરીને કઈ કહીએ. કાકાએ તો એમ કહ્યું હતું કે તું છે ને તારા પપ્પાને કહેતો નહીં. તારા પપ્પાને કહીશ ને તો મને ક્યારેય બહાર નહીં જવા દે. હા જો ને અત્યાર સુધી ક્યારેય નીકળવા જ નથી દીધો. અને જો હવે હું તારા પપ્પાને કહીને જઈશ ને તો મને એ પણ ખીજાશે. અને એટલા માટે જ નહોતું કહ્યું પપ્પા આ તમને. જોયું ને દીકરા, આ ધર્મ કરવા ગઈ ને ધાડ પડી. આ બધો આરોપ તમારા પર આવ્યો. આ જો આ તમારા ભાઈને નો હાચવીએ તો તમે એમ કહો કે નથી હાચવતા. હવે બિચારા મારા બે દીકરા આ હારું કરવા ગયા કે ભગવાનના દર્શન કરે ના કાકા, પણ એનો કાકો આવી રીતના ચોરી હું છુપી છે ને આ ક્યાંક તારા ગયો. બે દીકરાને સારી રીતે ઓળખું છું ને તને ઓળખું છું. આમાં છે ને આ બે ની કઈક ચાલસ છે. એને છે ને મારા ભાઈને ગુમ કરી દીધો તને મેં પહેલા કીધું તું, તને મેં પહેલા કીધું તું કે હવે આપણે ગાયબ થઈ જઈએ, આપણે ઘરે નથી જવું. આ પપ્પા આપણો જ વાંક કાઢશે. અરે માંડ કરીને નાનકાને અહીંયા લાવ્યો છું ને એ પણ રડતો રડતો આવ્યો છે. મને કહેતો હતો કે દવા પીને મરી જાવ. હું મરી જાવ ને બસ એટલે બસ બોલી લીધું ને તમે બે. મને ખબર છે આ બે તમે આહુડા પાડો ને મગરના આંસુ છે, સમજ્યા? તમે છે ને મારા ભાઈને કાઢવા જ માગો. હારા હરામખોર, તમને મારો ભાઈ એટલો બધો નડતો તો મને કહેવાય ને હું આ ઘર છોડીને એને લઈને ક્યાંક બીજે વયો જાત અને ક્યારેય ન આવત. કાકા ગયા ને એનું દુઃખ અમને છે પપ્પા. તમે આવું ન કહો અમને. મારો ભાઈ અત્યારે શું કરતો હશે? શાંત થઈ જા દેવેન, મળી જશે કાકા. પેલા જો શાંત થઈ જા કાકા, મળી જશે. તારો વાંક નથી. નાલાયકો! તમે ત્રણે છે ને મારી નજર સામેથી વયા જાઓ, નહીંતર મારો હાથ ઉપડી જાય. હરામખોર, તમારો જ હાથ છે. ચૂપ. આ ઘરમાં છે ને આ બધો ફજેતો નહીં કરતી. તને બધી વાત કહેવા માટે લાવ્યો છું. આ તું ક્યારની મમ્મીને પૂછતી હતી ને, પપ્પાની સામે પૂછવાની શું જરૂર છે કે કાકા ક્યાં ગયા છે ને શું થયું છે ને પપ્પા ખીજાતા કેમ હતા? અરે પણ મને થોડી ખબર છે એટલે હું પૂછતી હતી. હા તમે વાત કરવા જે લઈ આવ્યા છો ને વાત કરો. પ્લાનિંગ, બકા પ્લાનિંગ. આપણા પ્લાનિંગની વાત કરવા લાવ્યો છું. આપણા પ્લાનિંગ પ્રમાણે મેં બધું સેટ કરી આપ્યું છે. જો કાકા છે ને એને મંદિરે મૂકીને આવ્યો છું, એટલે હવે છે ને કાકાની કોઈ ચિંતા જ નથી કરવાની થતી. અને કાકા ક્યારે પણ અહીંયા આવી જ નહીં શકે. હા, આવી ગયા તો કેવી રીતે આવી શકે? કાકાને મગજ છે? અરે ગાંડા છે, એને થોડી ખબર પડશે કે મારે આ જગ્યાએ જવાનું છે, પેલી જગ્યાએ જવાનું છે. હા પણ જુઓ દેવાંગ, હું તમને શું કહું છું, હા કાકા ગાંડા છે તો આપણે માનીએ છીએ, બાકી કાકાને બીજી બધી કેવી ખબર પડે છે? તમને તો ખબર છે ને. કદાચ માની લ્યો કે હાલતા હાલતા આવી ગયા તો, કોકને પૂછતા પૂછતા આવી ગયા તો. ચાલતા ચાલતા ને પૂછતા પૂછતા જ આવે, પણ એ ત્યાંથી અહીંયા આવવા માટે એને ખબર તો હોવી જોઈએ ને કે કયા રસ્તે ગયા છીએ, કયા રસ્તેથી આવ્યા છીએ અને કઈ જગ્યાએ છે. એને એટલા દૂર મૂકીને આવ્યો છું ને કે કદાચ આ જન્મે તો શું 7 જન્મ સુધી ચાલશે ને તો પણ અહીંયા સુધી નહીં આવી શકે. સિરિયસલી? સિરિયસલી જો બકા, સવાલ જ ઊભો નથી થતો. આમ પણ વિચાર કરને, આ કાકાને થોડી ખબર છે કે આપણે કઈ જગ્યાએ રહીએ છીએ, આપણું એડ્રેસ શું છે. અને હા, ખાસ તો એને ઘરના કોઈ પણ વ્યક્તિના નામ પણ નથી આવડતા. હા કદાચ નામ આવડે છે તો પપ્પાનું આવડે છે. હવે પપ્પાના નામ ઉપર થોડી કઈ એને એડ્રેસ મળવાનું છે. પણ એને કોક આપણો આડોશી પાડોશી કે સગા સંબંધી મળી ગયા તો? કોઈ નહીં મળે. આ ખોટે ખોટી ચિંતા કરમાં. આમ પણ તને ખબર છે ને કે આપણે લોકો સુરતથી કેટલા દૂર રહીએ છીએ અને આપણાથી આ મંદિર કેટલું દૂર છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હા તો કદાચ કોઈ ફરવા કારવા ગયું હશે ને
તો પણ વરસ કે 2 વર્ષ નીકળી જશે પછી કોને ખબર પડવાની છે ને કાકાને ક્યાં યાદ રહેવાનું છે કે ક્યાંથી આવ્યા હતા ને ક્યાં છે ને ક્યાં જવાનું હતું. તમારી વાત તો સાચી છે હો. જો એવી જગ્યાએ મૂકીને આવ્યો છું કે જ્યાં મફતનું ખાવાનું મળશે ને હેરાન પણ નહીં થાય અને આપણે લોકો એનાથી હેરાન નહીં થઈએ. કઈ જગ્યા છે એ તો કયો? અરે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. આપણે લોકો લગ્ન કર્યા હતા એ સમયે મમ્મી કહેતા હતા કે આ જગ્યાએ જઈને તમે શ્રીફળ વધેરી આવો. એ જગ્યા તો એ જગ્યાએથી કાકા આ જન્મમાં હું આવતા 7 જન્મથી પાછા નહીં આવે. એ તો કેટલી દૂર હતી હું પણ ભૂલી ગઈ હતી. કાકાને તો મગજ નથી. અને એ પણ થેન્ક યુ નહીં આખે પાટા બાંધીને બેસાડ્યા હતા. આ પાટા બાંધીને પછી ઊંધા બેસાડ્યા એટલે એને ચક્કર પણ આવે મગજ પણ એનું કઈ સ્થિર રહે કે અસ્થિર રહે કઈ ખબર ના પડે. અને ગાડી પણ એટલી ફાસ્ટ ચલાવતો હતો ને કે 2 વાર તો કાકાને રસ્તામાં પાડ્યા પણ ખરા. સાઈથી પાડ્યા. બહુ હરખ હતો બહુ શોખ હતો કે ગાડી એને ચલાવવી છે. પછી તો મને મગજ ફાટી ગયો હતો. મને છે ને એવું થઈ ગયું હતું કે સુમસામ જગ્યાએ લઈ જઈને ધક્કો મારીને મારી નાખું. પણ જો ધક્કો મારીને મારી નાખત ને તો ગમે ત્યારે એને કોઈની ડેડ બોડી તો મળવાની જ હતી. અને ડેડ બોડી મળી હોત ને તો બધો ભાંડો ફૂટે. અને એટલા માટે જ આ જે મારા પ્લાનિંગ હતા ને બધા અલગ અલગ એમાંથી મેં પ્લાન બી પ્લાનનો ઉપયોગ કર્યો. થઈ ગયું તમારું? તો હું બોલું કઈક હવે? હા બોલ. હા તો હું એમ પૂછતી હતી કે આ તમારું પ્લાનિંગ આ ઘરમાં કોઈને ખબર તો નહીં પડે ને? હા તમારું કંઈક નામ બામ તો નહીં આવે ને? કાકા પાછા આવી ગયા તો મને તો હજી બીક લાગે છો. મારી વાત સાંભળ. આ વાત મેં માત્ર તને કરી છે. તને ખબર છે તું અમારા પ્લાનમાં સામેલ છે. હા બીજી આ વાત મમ્મીને ખબર છે. મમ્મી સામેલ છે. ત્રીજી આ વાત શ્રીદેવીને ખબર છે. એ પણ છે. પપ્પાને તો ખબર નથી પાડવાની યાર. તો પપ્પાને સામે ચાલીને બોલી દઈશ કે પપ્પા અમે લોકોએ આવું કર્યું છે. પણ પપ્પાને બીજું કોક કહી દેશે તો? આ તમારી ચીપલી બેન પેલી અંકિતા કેટલી દોડડાઈ થાય છે ખબર છે તમને? કોણ કે છે પપ્પાને અને ચીબલી બેનને? તું કહીશ? તું કોઈને નહીં કે બીજા કોઈને નહીં કે બધા પ્લાનમાં સામેલ છે તો બધાનો વાંક આવશે ને. પણ મારી ઉપર શું ગુસ્સો કરો છો? બહારથી ખબર પડી સવાલ એવા પૂછે છે કે તારો મગજ છે કે નથી. મને તો વિચાર નથી આવતો. મને તો એ નથી સમજાઈ રહ્યું કે હકીકતમાં કાકાને મૂક્યા પછી ઘરમાં બધા ગાંડા થઈ ગયા છે કે શું? આ દેવેન પણ આવી હરકતો કરતો હતો. એને પ્લાન A B C બધું સમજાવ્યું છતાં પણ ભૂલ કરતો હતો. જો બધાને બીક લાગે. હા તમે જે કહો છો ને વાત બધી બરાબર છે કે કાકા ગયા હવે કાકા આપણા ઘરમાં કોઈ દિવસ પાછા નહીં આવે. પણ નો કરે નારાયણ અને કાકો આવી ગયો તો આપણે બધાની પથારી ફરી ગઈ. ક્યારે આવે એવી શક્યતા દેખાય છે? નહીં તો નહીં જ આવે. હા બી કુલ. હા જો તારું મગજ શાંત રાખ. હા મારા મગજને તારું મગજ શાંત રાખવાનું કહીને રાખી રહ્યો છું. હા જો ખાસ વાત એ કે આ પ્લાનમાં છે ને બીજા કોઈને પણ ભનક પણ ના લાગવી જોઈએ કે આ બધું મેં કર્યું છે. જો મેં કર્યું એવી ખબર પડશે ને તો નક્કી આપણને મિલકતમાંથી ફૂટી કોડી નહીં મળે. અત્યારમાં તો ઘણા બધા ચાન્સીસ છે કે પપ્પાના ભાગે જે મિલકત મળવાની છે ને એ મિલકત આપણા નામે થશે. હા હું કોઈને નહીં કહું. અને તમે જે આ વસ્તુ કરી છે ને એકદમ બરાબર કરી. મારે આટલું જ જોતું હતું કાકો આ ઘરમાંથી જાય. ચાલ હવે શાંતિથી થોડો શ્વાસ લેવા દે મને. હા હૃદય અપ ડાઉન થઈ રહ્યું છે. તો કાકાની બીકે થાય છે. હાલો. કાકાની નહીં તારા સવાલની બીકે. હાલો ને તમે હાલો. હાલે પણ શું કામ? આપણે ભાગવાની જરૂર નથી. આપણે લગ્ન થઈ ગયા છે. અત્યારે મસ્તી નો કર. જે કહેવા આવ્યો છો ને મને કહેવા દે. પણ એ તો અંદરે વાત થઈ શકતી હતી ને. નથી થાય એમ નથી. થોડીક આગળ આવતી રહે. જો સાંભળ આપણે જે કામ કરવાનું હતું ને થઈ ગયું છે. કયું કામ? એવા તો 17 કામ તમે મને કીધા છે. 17માંથી 16 કામ એ નથી થયા. તને મારી પર ભરોસો જ નથી જરીકે. પણ કાંઈ વાંધો નહીં. કાકાવાળું કામ થઈ ગયું છે. કાકાવાળું કામ થઈ ગયું છે? અરે બાપા એના ઘરની બહાર કાઢી મૂકવાના હતા ને ક્યાંક દૂર મૂકી આવવાના હતા ને એ મૂકી આવ્યા છે. તો હું તીર માર્યું એમાં અહીંયા મૂકી આવ્યા છો બાજુની શેરીમાં ત્યાંથી તમે પાછા વહી આવશે. અમે એટલા દૂર મંદિરે મૂકી આવ્યા છીએ ને કે એને અહીંયા આવતા ભવોના ભવ નીકળી જાય. બંને જ નહીં. ઈ કાકો છે કાકો. હા મામા શકુની કરતા એ જાય એવો. એટલે તું શું કહેવા માંગશો? કહેવા એમ માંગુ છું કે કોઈને એડ્રેસ પૂછતા કે કોઈની મદદ લઈને અહીંયા પહોંચી ગયા તો. હવે એને ગાંડો કહું કે તને એટલી ખબર પડે છે એનામાં એ બુદ્ધિ હોય કે આ એડ્રેસ પર હું રહું છું, અહીંયા હું રહું છું, કે કોઈકને સલાહ લેવાની ખબર પડતી હોય તો એને ગાંડો હું કામ કહેતા હોય આપણે?
એને ક્યાંથી ખબર પડવાની છે? આપણું એડ્રેસ ક્યાંથી એને ખબર પડવાની છે? એ વાત એ સાચી હો. આ બુદ્ધિ તો તમારામાં જ છે. આજે ખબર પડી ગઈ. પણ હું શું કહું છું, કાકાને મૂકી આવ્યા. કાકાને બુદ્ધિ નથી, કાકા પાછા નહીં આવે. પણ પપ્પા એટલે કે મારા સસરા ને તમારા પપ્પા એ તો મંદિરે જઈ શકે છે ને, એમને તો કંઈ કહેવું પડશે ને. એનું વિચાર્યું છે કાંઈ? પપ્પા મંદિરે જાય છે ને એ મંદિર જ આપણે નથી પકડ્યું, આપણે કાંઈક અલગ જ મંદિર લીધું છે. પણ એ અલગ મંદિરે જઈ શકે ને. આ કાકાનો હું ભરોસો, એ તો ત્યાં બેઠા બેઠા રમતા હશે. પપ્પા પહોંચી જાય એટલી વારમાં ત્યાં. તું કેમ નથી સમજતી? અમે જે મંદિરનું એડ્રેસ આપ્યું છે ને એ આપણે આ રેગ્યુલર મંદિરે જે જાય છે ને એનું આપ્યું છે. અચ્છા જે મંદિરે મૂકવા જાય છે ને એ મંદિરની વાત જ નથી કરી. બરોબર, હવે હું સમજી ગઈ કે તમે એડ્રેસ એ બીજું આપ્યું અને મંદિરે બીજે ગયા હતા. વાહ, મસ્ત, મજા આવી ગઈ. હવે કાકો ક્યારે પાછો નહીં આવે? ઉપાતી ગઈ. હે ભગવાન, વાહ, આજે દામિની ખુશ થઈ. હાશ, અમારું કામય થઈ ગયું. અરે સાચું કહું ને તો મને કેટલી શાંતિ થઈ ખબર છે. આ 3 જણાનું ખાવાનું તો ન બનાવો હવે મારે. 3 જણાનું ખાવાનું? પણ આપણે ઘરમાં 1 2 3 4 5 જણા છે. 5 6 7 ને 8 જણાનું ખાવાનું બનાવવું પડતું હતું. આપણે સહી 5 જણા તો આ બેન આવી છે. હા, પણ સામે કાકા વૈયા ગયા ને. પણ આ એક કાકા હતા, ઈ હુંડલો ભરીને 3 જણાનું ખાતા હતા ને, એટલે 3 જણાની ઉપાધિ તો ગઈ ને. હા કા, તારે કેટલું સારું થઈ ગયું નહીં? કામય ઓછું, જમવાનું બનાવવાનું ઓછું, આખા દિવસમાં હેરાનગતિ ઓછી અને આખી ગોત ગઈ. સાચી વાત છે. હા છે ને, તમે બહુ સારું કામ કર્યું. આ મારી હારે લગ્ન કરવા પછીનું બીજું સારું કામ છે. શાબાશી દે. એય ધીરે ધીરે ચીટ્યું બોલે. તમે જ તો કીધું અભી બોલા અભી ભોગ. આ પોતે બોલે એ કરું તોય વાંધો, ના કરું તોય વાંધો. આવતા તો એમ કે હું કહું એ કરવાનું, પતિ પરમેશ્વર કે પરમેશ્વર કે એ કરવાનું હોય. હા બસ, હવે હું એમ કહું છું કે હવે આજે જે મેં સારું કામ કર્યું છે એના માટે તું શું જમવાનું બનાવી દઈશ? લે બોલો, જમવાનું નહીં બને? તો શું પૂછો કેમ? કેમ? કાકા ઘરમાંથી ગયા છે, મને એટલી મોટી ખુશી મળી છે, એટલી શાંતિ હોય. તો ઘરે થોડી જમવાનું હોય, બહાર જમવાનું હોય. એ આપણે બહાર હોટલમાં જમવા જઈએ, આ બાજુ કાકા ખોવાઈ ગયા છે, તો પપ્પા શું કહે છે? પપ્પાને થોડી કહેવાનું કે અમે બહાર જમવા જઈએ છીએ. પપ્પાને કહી દેવાનું કે અમે કાકાને ગોતવા જઈએ છીએ. પછી અને પપ્પાએ પોલીસ કેસ કર્યો તો? પોલીસ કેસ કરે તો એમાં શું થઈ ગયું? અરે કદાચ ભાઈ કહે તો શું કહે? આ મૂકવા આવ્યા હતા, અમે કેવું કે હા અમે મંદિરે આવીને જ આવ્યા હતા, પણ હવે એ પાછળથી ખોવાઈ ગયા. એમ કે કદાચ ખોટું બોલે છે આ, તો એની થોડી સાચી વાત માનવાની હોય. એ વાત એ સાચી. વાહ, ચાલો હવે હું જઈને મારું કામ કરી નાખું, પછી મળીએ. ના, તો હું કેમ આવ્યો ઊભો છું? મારે અંદર જ જવાનું છે ને. તુંય પણ હાવ. મારો ભાઈ વયો ગયો ને 4 વર્ષ છે, હજી કંઈ અત્તો પત્તો નથી. શું થયું હશે મારા ભાઈનું? હે ભગવાન, એ જાવ હોય ને એનું ધ્યાન રાખજે. હું કહું તમને, ઊભા થાવ ને. કે શું કામ છે? તમે સુતા સુતા શું બબડો છો? શું થયું? અને ઊભા થઈને જમવા ચાલો. આ ક્યાં સુધી ભૂખા રહેશો આવી રીતના? હા, પહેલાં તો ઘણો ખોરાક હતો અને આમ અચાનક આટલો ઓછો ખોરાક. તમને ખબર છે ને, માણસનો ખોરાક ઓછો થઈ જાય ને તો તબિયત બગડી જાય છે. તબિયત બગડી જાય ને, અને વધારે તબિયત બગડે ને તો માણસનો જીવ વયો જાય. અને મારે એ જ જોવે છે. શું કામ પણ? મારા ભાઈ વગર મારી જિંદગી હું કામની. એના માટે તો હું જીવતો હતો, અને એનો 4 વર્ષથી અત્તો પત્તો નથી. કેટલી જગ્યાએ મેં એને ગોત્યો, પોલીસ સ્ટેશને જઈ આવ્યા, પેપરમાં આપ્યું, પણ ક્યાંય એનો અત્તો પત્તો નથી. હવે નથી જ મળતો તો શું કરવાના? આપણે જાણી જોઈને તો ખોવાઈ નથી નાખ્યો ને. અને આવી રીતના તમે દુઃખમાં રહેશો ને તો એક દિવસ તમે પણ ભાઈની જેમ જતા રહેશો. પછી અમે શું કરશું તમારા વગર? અરે મારે એ જ જોવે છે. મારે નથી જોવું મારા ભાઈ વગેરે. ભલે મને ભગવાન લઈ લે. અરે એની વિનાની જિંદગી કઈ જિંદગી કહેવાય? આખી જિંદગી ભાઈ ભાઈ કર્યું છે, કેટલી વાર સમજાવ્યો છે. અને સારો હોય ને તો પણ વાંધો નહીં,
હવે એવો મન બુદ્ધિનો ભાઈ હતો તો પણ આટલી બધી લાગણી અને પ્રેમ એના પ્રત્યે. એ જેવો હતો એવો હતો તો મારા માના પેટ ઝીણો દીકરો જ હતો ને. અને મારા મા બાપ જ્યારે ગુજરી ગયા ને ત્યારે જ એણે મને કીધું હતું કે આને શું ને તું આખી જિંદગી હાંસવજે, એને કોઈ વાતનું દુઃખ નહીં દેતો. હવે અત્યારે એ કેટલો દુઃખમાં હશે અને હવે હું મરી જાય તો હું ઉપર મારા મા બાપને હું જવાબ દે. અને ત્યાં આ બધું કાંઈ ન હોય, કોણ જવાબ માંગવાનું હતું? અને તમે શું ભાઈ ભાઈ કરો છો? અને આપણે કાંઈ થોડે ને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અને 4 વર્ષથી જો આપણને હજી મળ્યો જ નથી તો પછી હવે થોડી ખબર છે કે જીવતો હશે કે મરી ગયો હશે? એવું નહીં બોલતું, એવું નહીં બોલ. અત્યારે તો આ નથી તો એની 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 તરફેણમાં કાંઈક તો સારું બોલ. હવે શું બોલું સારું? કીધું તો ખરી, હા કોઈની પાછળ આપણે મરી ન જવાય. એટલે કહું છું કે હવે એ બધા દુઃખમાંથી બહાર આવી અને તમારી અસલ જિંદગી જીવતા હતા ને એ જીવવા માંડો. આ ક્યાં સુધી ભાઈના દુઃખમાં પડ્યા રહેશો? ઊભા થઈને જમવા આલો. મારી આ જિંદગી શું કામની છે? મારી જિંદગીમાં એ જ નથી રહ્યો તો મારે આ જીવન જીવીને કામનું શું? જીવન જીવીને કામનું એટલે તમારા 2 દીકરા છે, તમારી બાયડી છે, તમારી 2 છોકરાની વહુ છે. હા કાલ સવારે દીકરાને દીકરા થશે. આપણો પરિવાર ઘણો મોટો છે અને તમે આવા વિચાર કરો છો? તમે એક જીવના ખાતર આટલા બધા જીવને હેરાન કરશો? અરે તમારા બધાને જે જોતું હતું એ તમને મળી ગયું છે. મારો ભાઈ તમને આ ઘરમાં ખટકતો હતો તો એ તો હોયો ગયો આ ઘરમાંથી. અને મારે જે જોવે છે એ મને મળતું નથી તો પછી આ જીવન શું કામનું? તું જ કહે. તમને ગમે એટલું સમજાવીશ તો નહીં સમજ પડે. પણ તમને એટલી તો ખબર હશે ને કે તમારી પાસે ઘણા બધા જીવ છે અને તમને તો સાચવવાવાળા છે ને એને સાચવવાળું કોઈ નહોતું. કેમ કે એ મન બુદ્ધિનો હતો. સારા વ્યક્તિ નથી સચવાતા તો એવા વ્યક્તિ ક્યાંથી સચવાય? તમે આ બધી લપ મૂકો. તમારે ખાવાનું છે અને પાછું પહેલાં હતા ને એમ જીવન જીવવાનું છે, બીજું કાંઈ નહીં. કામ કર, તમે બધા જમી લો અને હું છે ને હવે મંદિરે જાઉં છું. મંદિરેથી જ મારો ભાઈ ગુમ થયો હતો ને તો હું મંદિરમાં જ રહે અને ભગવાનને પ્રાર્થના કરી જો હવે તારામાં જો જરીક દયા જેવું હોય ને તો મારો ભાઈ મને મેળવી દે કાં મારો જીવ લઈ લે બસ. કેવી વાત કરો છો તમે? અને મંદિરે રહેવાની શું જરૂર છે? આટલું મોટું મકાન મૂકીને, પોતાના પરિવારને મૂકીને. હવે આટલા વખતથી જો એ મંદિરમાં પડ્યો રહેતો હોત તો આવી ન ગયો હતી ભાઈ. લાગે છે કે આ ઘરમાં હું પ્રાર્થના કરું છું ને મારા ભાઈ માટે એ કદાચ મંદિરમાં બેઠો ભગવાન નહીં સાંભળતો હોય એટલે જ મંદિરમાં જાઉં છું અને એની આંખમાં આંખ પરોવીને એને કહેવું છે કે આ મારો ભાઈ મેળવી દે કે મારા જીવ લઈ લે બસ. પણ તમે નહીં સમજો. ઉભો થા ને કોને પૂછીને તું ઓડે થા? મારી સાહેબ આખો રે વાઈસ આવે છે નકરો કેવો ગંધા છો તું. હું કાંઈ ગંજાતું નથી. મૂકી દે સાયકલ હટતો નહીં. આખો ઉભો રે. મારા ભાઈને કહી દે તમારું નામ. કોણ તારો ભાઈ? જો મારા ભાઈ છે. કોણ છે આ? મારા ભાઈ છે. માર છે તને. અને ક્યાંથી આવ્યો છો તું? ક્યાંથી? ઈ કે ને મને. હું અહીંયા ક્યાં કરી રહું છું? મારો ભાઈ ખોવાઈ ગયો છે. ભાઈ તમે ક્યાં ગયા છો? ભાઈ મને મારે છે ગાંડો. અને તું છે ને સોસાયટીમાં પેલા બારો નીકળ ને રોવા ધોવા નાટક બધા બંધ કર. હું કેમ? તમારી થોડી છે. ઓલા ટોપી વાળા કાકાએ કીધું તું જા અંદર ક્યાંક ખાવાનું આપશે. કોઈ ટોપી વાળા કાકાએ નથી કીધું. અને છે ને આવું ધ્યાન છે ને આવું રખડ રખડ ના કરતું. તમારે ઘરે ખાવાનું છે કે? કાંઈ ખાવાનું નથી મારા ઘરે. મારા ભાઈને કઈ જ નહીં. તમારું નામ જોવો. અરે કોણ તારો ભાઈ? અને આગળ સોસાયટીના ગેટ ઉપર લખેલું છે કે માગણ ને ગાંડાવ ને કોઈને અંદર આવવાની. તું આવ્યો કેમ? તું ગાંડો છો? મને વાંચતા નથી આવડતું. મારે વાંચી નાખવું પડે ને. વાંચતા નથી આવડતું પણ તું આવ્યો શું કરે? સિક્યુરિટી વાળો જ નહીં હોય. હતા ટોપી વાળા કાકા હતા અને પૂછીને આડા આવડો છે ને તો જ તું સોસાયટીમાં કરી ગયો. ગાંડો થમાવ. ગાંડો મારી ન કર. મને ધક્કો મારા. નીકળ બારો, નીકળ બારો. અરે આ લુખો કોણ છે? આ વોચમેન નથી? અને કોણે અંદર આવવા દીધો? એ આમ ગયા હતા કે આવો 2 મિનિટ મારી વાત સાંભળો ને. આમ થોડોક આંખો બેહીને વાત કર.
કોણ છે આ આ ભાઈ છે ને મારો ભાઈ છે હું એટલામાં ક્યાંક અમે રહેતા હતા પણ મને ખબર નથી મારું ઘર મળતું નથી હવે અરે લુખા તો નરેશભાઈનો ફોટો છે ને ઈ તારો ભાઈ ક્યાંથી હોય ઈ મારો ભાઈ છે નરેશભાઈ મારો ભાઈ છે ઈ ક્યારે એટલે આ વોચમેન છે કે નહીં આને લઈ જાવ ને છે કોણ આ બોસમેન નહીં આવે મેં માર્યો તો માથું ફૂટી ગયું છે એનું એટલે તો આ પોલીસ વાળાને બોલાવવા જોઈએ પણ મને તો કાકા તમે ઓળખો છો તો પણ આ નરેશભાઈ છે ને આ તારો ભાઈ ન હોઈ શકે કેમ સમજતો નથી મારો ભાઈ જ છે તમે ખોટું બોલો છો એટલે તમે ઓળખો છો એટલે છે કોઈ આને કોક લઈ જવાય છે હવે ત્યાં કોઈ નહીં આવે મેં માથું ફોડી નાખ્યું છે એનું મને નહોતો આવવા દેતો તો મારું પથ્થરો ફોડી નાખ્યું માથું એનું એટલે પણ તે તો હું કહું જો આ હાથી મારો ભાઈ છે તમે એવું લાગે તેને કયો મને મળે એટલે એ મને ઓળખી જાય એટલે પણ મારે નરેશભાઈને બોલાવવા પડે ફોન કરીને ફોન કરીને મને ઘરે લઈ જાવ ને મારે ઘરે જાઉં કેટલા ઘણા બધા વર્ષો થઈ ગયા મારા ભાઈ નથી મેળવવું એટલે પણ આ તારા ભાઈ ક્યાંથી હોય પણ તું સો કોણ પાગલ પાગલ નથી બધા પાગલ કહે છે એ મારો ભાઈ છે હું કેટલું નો ગોઠું છું એને તું આમ બહાર નીકળીને બે ભાઈ નહીં નીકળું જ્યાં સુધી મારા ભાઈ નહીં ગોતી ગયો ત્યાં સુધી હવે તું હા ભેળ આમ જો તે કઈ ખાધું છે એ મને કોઈ ખાવાનું નથી એમને તો પેલો હું તું ખવડાવી દઉં એમ મારે ખાવું નથી પેલા મારા ભાઈ લોહી તો મને ખાવાનું કોઈ નહીં આપે ને તો હાલશે. એ શું મારે કરવું બોલ તો મારા ભાઈ પાસે લઈ જાઓ ને તમે હું હાજી ને એને ભાઈ છું ખોટું નથી બોલતો તું પેલો થોડુંક જમી લે અને પછી આપણે નરેશભાઈને મળીએ હાલ તું તો પછી લઈ જાઓ ને તમે આજે. હા તું ને હું જમાડી દઉં આ ફોટો મારા ભાઈ ફોટો લઈ લે લઈ લે. બોલો ને પપ્પા શું કામ હતું હા ઘરના બધા સભ્યોને અહીંયા ભેગા કેમ કર્યા છે જો બેટા દેવેન બહાર ગયો છે છતાં હું તમને બધાને કહી દઉં છું હું આ ઘર છોડીને હવે આજથી મંદિરે વયો જાય ઘર છોડીને જવાની જરૂર શું છે પપ્પા આપણો પરિવાર છે આપણે બધા લોકો છીએ અહીંયા અને જો હા બધો નિર્ણય શું કામ લઈ રહ્યા છો એ વાત જણાવશો જો એના ભાઈ માટે મને પણ આ જ વાત કરી કે મારે આ ઘર મૂકીને જતું રહેવું છે સમજાવ્યું પણ નથી સમજતા હવે તું જ કે એક જીવ માટે આપણને બધાને હેરાન કરવા માંગે છે એ યોગ્ય છે જુઓ કાકા સાથે જે કંઈ પણ થયું ને એક અકસ્માત હતો એક ઘટના હતી જે ઘટી ગઈ હવે કાકાને આપણે પાછા તો નથી લાવી શક્યા પણ પપ્પા પ્લીઝ આ ઘરનો આધાર તમે છો તમે આવી રીતે ઘર છોડીને જવાની વાત કરો છો તો અમારા બધાનું શું થશે એ વિચાર કર્યો છે જો પપ્પા કાકા તો મૂકીને જતા રહ્યા છે ને એમની પાછળ તમે પણ અમને લોકોને મૂકીને જતા રહેશો હા એ તો કહેવાનું છે મારું કે કાકા તો જતા રહ્યા તારા પણ એની પાછળ અમને પણ હેરાન કરશો અમે તો તમને સાચવવા વાળા છીએ અને આ ઘરમાં બધું છે તમે છો મારા બે દીકરાની વહુ તું અને બધા મને સાચવો છો બધું પ્રેમ બધું છે આ ઘરમાં ફક્ત એક જ વસ્તુ નથી મારો ભાઈ પણ પપ્પા તું અને આ બધું હું હાલત કરી છે બેન પ્રદીપ મારો ભાઈ આવી ગયો અને મારે કાળજાનો કટકો આવી ગયો તું ક્યાં હતો અત્યાર સુધી અરે પ્રદીપ અને આ બધી હાલત અને આ હાલત કેવી રીતે થઈ તારી આવી અરે પ્રદીપ તારા વગર મારા હું હાલ હતા ખબર છે ખાલી આ શરીર જીવતું હતું મારો પ્રાણ તો તારી પાસે હતો અરે તે અત્યારે લગી મેં તને કેટલી ગોતવાની કેટલી ટ્રાય કરી પોલીસ સ્ટેશન બધે જઈ આવ્યો મંદિરે બધે જઈ આવ્યો મંદિરે દેવાન મંદિરે લઈ ગયો તો પણ તું નાલાયક એ વાત તો મેં જણાવી છે ને કે હું મંદિરે લઈ ગયો હતો ત્યાંથી કાકા ખોવાઈ ગયા હતા. મને જે વાતનો ડાઉટ હતો ને એ જ થયું તે જ મારા ભાઈને ગુમ કર્યો હતો ને મારો દીકરો છો એટલે તને જાવા દઉં છું બાકી બીજો હોત ને તો હું તને જીવતો ન મૂકત મારો ભાઈ તને ખટકતો હતો ત્યારે મને કેવું જમે ને હું એને લઈને ક્યાંક દૂર હોયો જ તમારી ઘરમાં હું ક્યારેય ન આવત મારા ભાઈની આ હાલત કરી તમે અને જરીકે દયા ન આવી અરે તારે માલ મિલકત જે જોતું હતું બધું હું તને આપી દેવા તૈયાર હતો અને છતાંય તને મારો ભાઈ ખટકતો હતો એવા એણે હું પાપ કર્યા હતા
તું એને મંદિરે મૂકી આવ્યો કેવી હાલત કરી નાખી મારા ભાઈની. ના ના દેવાંગ મને મૂકી જો. ના ના હજી કઈ કહેવાનું બાકી હોય તો કહી દો ને. બાકી રાખ્યું છે કઈ? હજી માર ખવડાવી દો. નાલાયક તું જો ચિંતા કરી માં. હવે આમ જો તારો ભાઈ તારી સાથે છે. હવે આપણે આ ઘરમાં રહેવું જ નથી. આપણે છે ને હવે કંઈક દૂર વયા જવું, આપણે દેશમાં વયા જવું. આયા આપણે નથી, આ લોકોનું આપણે કાંઈ નથી જોતું. તને હું આયા નહીં રાખું હવે. પણ કાકા કઈ કહે છે સાંભળો તો ખરા. બોલો કાકા. દેવાંગ મને મંદિરે ખાલી લઈ ગયો તો. લઈ ગયો તો પણ તને મૂકીને આવ્યો તો ને પાછો. નહીં ઈ તો છે ને મને બહુ ધ્યાન રાખતો હતો, પણ હું છે ને એને મને જવાની ના પાડી ને ત્યાં હું દોડીને વહી ગયો. પછી છે ને ત્યાંથી હું ખાઈમાં પડી ગયો ને તો મને ખબર ન પડી હું ક્યાં ગયો એમ. પછી હું બહુ બધું ગોઈતો. એ દેવાંગ તો સારો હતો, એ મને ના પડતો તો હું વહી ગયો. એટલે દેવાંગ તું ખાલી એને મંદિરે લઈ ગયો હતો અને તું તારી બેદરકારીના હિસાબે તું ગુમ હતો. મેં તારી ઉપર હાથ ઉપાડ્યો. તું ગુનેગાર છો એ જાણીને મેં તારી ઉપર હાથ ઉપાડ્યો અને ન બોલવાના વેણકી થતા ને મને બેટા બાપ થઈ અને દીકરાની માફી માગે છે. બેટા તું તો મારા ભાઈનો ખ્યાલ રાખતો હતો, પણ હું તારા વિરુદ્ધ ફાવે એમ મેં વિચાર કર્યો. પણ મને નહોતી ખબર કે તું મારા જેટલો જ પ્રેમ તારા કાકાને કરે છે. ખોટી વાત છે પપ્પા. હકીકતમાં કાકા ખોટું બોલી રહ્યા છે. હું જ મંદિરે લઈ ગયો હતો કાકાને પરાણે, કે જેથી કરીને કાકાને ક્યારેય પણ આ ઘરમાં ના રાખી શકીએ. હા, અમારા બધાનો મળીને પ્લાન હતો. આ ઘરના બધા જ સભ્યો અમે બધા જ નાટક કરતા હતા. હકીકતમાં કાકા ખરેખર અમે લોકોએ તમારી સાથે ષડયંત્ર કર્યું હતું. પ્લાનિંગ પ્રમાણે બધાએ પોતપોતાનો રોલ બહુ સારી રીતે નિભાવ્યો. પણ કાકા ખરેખર આજે માની ગયો. માનું છું કે તમે ગાંડા છો, પણ એમ છતાંય તમે જે માનવતાનું કામ કર્યું છે ને એ કામ તમારે નહીં અમારે લોકોએ કરવા જેવું હતું. તમે પારકા નથી, આ જ ઘરના સભ્યો છો, અમારા જ ઘરના વ્યક્તિ. પણ એમ છતાંય અમે લોકોએ ક્યારેય પણ તમને સમજ્યા નહીં. એક પરિવારનો પ્રેમ, લાગણી હું ક્યારેય પણ જેની તમને જરૂર હતી ને એ આપ્યું જ નથી. કાકા હકીકતમાં હું તમારો સૌથી મોટો ગુનેગાર છું. નહીં કોઈ નથી, હું ગાંડો હતો. ના ના પ્રદીપભાઈ, તમે સ્વીકારો છો કે તમે ગાંડા છો, પણ એ વાત ખોટી છે. તમે તો કુદરતી રીતે ગાંડા છો, પણ અમે તો સાજા હોવા છતાં પણ ગાંડા હોવાનું નાટક કર્યું. અને કુદરતની દ્રષ્ટિએ અમે ગુનેગાર છીએ. હું તો તમારી ભાભી હતી ને. લોકો કહે છે કે ભાભી મા સમાન હોય. ભાભી અને દેરના સંબંધ મા દીકરા જેવા હોય. પણ મેં ક્યારેય તમને નાના ભાઈ તરીકે કે ક્યારેય દીકરા તરીકે ન રાખ્યા. તમને કાયમને માટે ધૂતકારતી રહી. કદાચ ને મારો દીકરો તમારા જેવો થાત તો એને શું આવી રીતે રજડતો મૂકી દે. સાચું કહું ને તો દીકરાઓની ને કે વહુની ભૂલ નહોતી, મારી જ ભૂલ હતી. એક મા તરીકે દીકરાઓને શિખામણ આપવાની હતી કે ગમે તેવો પણ તમારો કાકો છે. જો કદાચ ને એ સારો હોત તો તમે સાચવત ને. પણ આ તો કુદરતનું કહેવું એવું છે કે એનો જીવ એવો ભગવાન અહીંયા આપ્યો છે, પણ સાચવવાની ફરજ તો અમારા બધાની હતી. એટલે કે મારી હતી. તમારા ભાઈ તો આખો દિવસ ઘરમાં ના હોય, છતાં પણ અમે તમને સાચવી ના શક્યા. હાલો ભાઈ, હવે મારે આપણે બીજે રહેવા. ના પ્રદીપભાઈ, તમારે ક્યાંય નથી જવાનું. તમને અહીંયાથી ક્યાંય નહીં જવા દઈએ. તમારે આ જ ઘરમાં રહેવાનું છે અને અમારી સાથે. આ તમારા દીકરાને
તમારી ભાભીમાં સાથે હા પણ તું એમ કહે છો કે મને મારા ભૂલનો પસ્તાવો છે, પણ આ દીકરાની વહુ એને આ ન ગમતો હોય તો અહીંયા રહીને શું કામનું? ના પપ્પા, અમે જે કર્યું એ અમારી ભૂલ હતી. કાકાને ટાઈમ ટુ ટાઈમ અમે જમવાનું પણ નહોતા આપતા. અરે લોકો તો ગરીબ માણસોને જમાડવા માટે અન્નક્ષેત્ર ખોલે છે અને અમે અમારા કાકાને જ જમવાનું ના આપ્યું. કાકા, મને તો માફ કરજો, પણ તમે લોકો આ ઘર છોડીને નહીં જાઓ. સંસારનો આ જ નિયમ છે ને. માણસથી માણસાઈનું એક પગથિયું નથી ચડાતું, અને માનતાઓ રાખીને આખો ડુંગર ચડી જાય છે. કાકા, પપ્પા, અમને અમારી ભૂલનો અહેસાસ છે. માફીને લાયક તો નથી, પણ અમારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપી શકો ને. હા, હવે ક્યારેય અમે પારકાપણું નહીં રાખીએ પ્રતિભાઈ સાથે. એવડો નીકળી જાય ને. ના ના, શ્રી દેવેન કાંઈ નહીં ખીજાય. તમે અહીંયા બેસો, સોફામાં બેસો. તમારા માટે સારું સારું જમવાનું લઈ આવું છું. તમે બધાય બેસો, અમે જઈએ છીએ. હા.